આપણું શહેર, ધબકતું સુરત, વિકાસશીલ શહેર. ઉદ્યોગ અને વિકાસની નગરી, ક્યારેક ચડતી ક્યારેક પડતી, છે સંઘર્ષની ગાથા. ઉત્સવોની છે મોજ. દિવસભરની ઘટનાઓના સમાચાર જુઓ પ્રાઇમ ટાઈમ ન્યૂઝમાં રાત્રે 9 કલાકે. નમસ્કાર દર્શક મિત્રો, હિન્દ ટીવીના આજના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, હિન્દ ટીવી છેલ્લા કેટલાક દિવસથી તમારી સમક્ષ આવનારી બોર્ડની એક્ઝામને લઈને વિવિધ વિષયો પર અને વિવિધ સબ્જેક્ટો તેમજ જે બોર્ડની એક્ઝામને લઈને જે સમસ્યાઓ ઊભી થાય છે, વિદ્યાર્થીઓમાં જે હતાશા અને નિરાશાનો ભાવ ઊભો થાય તેના વિષયના મોટિવેશનલ કાર્યક્રમો અને જાણકારી આપતા કાર્યક્રમો અમે રજૂ કરી રહ્યા છીએ. ત્યારે આજના વિષયમાં જે ચર્ચા કરવા જઈ રહ્યા છે તે સાચે જ વિદ્યાર્થીઓ માટે એક પડકારજનક સબ્જેક્ટ બની રહેશે. ધોરણ 10માં ભણતો વિદ્યાર્થી અન્ય સબ્જેક્ટોમાં પણ જો સારો હોય, પરંતુ આ સબ્જેક્ટ એવો છે કે જેનો હાવ પહેલેથી જ વિદ્યાર્થીઓ માટે હોતો હોય છે અને તે વિષય છે ગણિત. આ ગણિત વિષય આમ તો ગુજરાતીઓમાં કહેવાય છે કે ગુજરાતીઓ પોતે હિસાબ કિતાબમાં ખૂબ જ પાકા હોય છે, પરંતુ આ જ ગણિત વિષયમાં આજે વિદ્યાર્થીઓનો માર્ક ખૂબ જ ઓછા આવે છે અને ગણિત વિષયનું જે પરિણામ આવે છે તે પણ ચિંતાજનક રહ્યું છે. ત્યારે આપણી સાથે ગણિત વિષય પર ધોરણ 10 માટેના વિદ્યાર્થીઓ માટે આજે આપણી સાથે ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે. તેઓને આપણે એક ઓળખ આપી દઈએ, જેમાં મુકેશભાઈ મેરાઈ, જેઓ KNMP પટેલ સાર્વજનિક વિદ્યાલય અમરોલીના શિક્ષક છે અને છેલ્લા 20 વર્ષથી તેઓ પોતે શિક્ષક તરીકેની સેવા આપી રહ્યા છે. ખાસ કરીને તેઓ ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામમાં RP-KRP તરીકે શિક્ષકોને 8 વર્ષથી ટ્રેનિંગ આપે છે. તે ઉપરાંત વિદ્યાર્થી જે બોર્ડના વિદ્યાર્થીઓ છે તેના માટે મોટિવેશનલ કાર્યક્રમોથી લઈને વિવિધ સેમિનારોમાં પણ ભાગ લે છે, જેથી કરીને વિદ્યાર્થીઓને એક હકારાત્મક માહોલ કેવી રીતે બનાવવું જોઈએ તેનું માર્ગદર્શન પણ આપે છે. ત્યારે બીજી સાથે આપણે ઉપસ્થિત છે ભટ્ટ જિજ્ઞાસાબેન, કે જેઓ ઓલપાડ મહાદેવ શાસ્ત્રી વિદ્યાલયમાં છેલ્લા 12 વર્ષથી શિક્ષક તરીકે ફરજ નિભાવી રહ્યા છે અને છેલ્લા 10 વર્ષમાં તેઓ ગણિત વિષય પર વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. તો આપના બેઉ મહેમાનોનું આપનું સ્વાગત છે. મુકેશભાઈ, ખાસ કરીને જ્યારે મુદ્દો આવે છે બોર્ડની એક્ઝામનો અને બોર્ડની એક્ઝામમાં ખાસ જ્યારે વિષય આવે છે ગણિતનો, ત્યારે છેલ્લા કેટલાક વર્ષોનું જ્યારે આપણે એનાલિસિસ કરીએ તો ગણિત વિષય હંમેશા વિદ્યાર્થીઓ માટે એક મુશ્કેલ ભર્યો રહ્યો છે, એક ચેલેન્જિંગ રહેતો હોય છે અને પરિણામોની જો એનાલિસિસ, જે આંકડાકીય માહિતી તેની પર બી ધ્યાન આપીએ તો ગણિતનું હંમેશા રિઝલ્ટ ડાઉન જતું હોય અને તેના કારણે એમાં વિદ્યાર્થીઓ નાપાસ થવાની સંખ્યા પણ વધી રહી છે. તો ખરેખર ગણિત વિષય કેમ વિદ્યાર્થીઓને મુશ્કેલ રૂપ બને છે? દર્શક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, ખાસ દર વર્ષે આપણે જોઈએ તો ગણિત વિષયનું પરિણામ ઉત્તરોત્તર ઓછું આવતું જાય છે અને ઓલ ઓવર ગુજરાતમાંથી 2.5 થી 3 લાખ વિદ્યાર્થીઓ નાપાસ થાય છે દર વર્ષે. તો એનું મુખ્ય કારણ એ છે કે વિદ્યાર્થીઓમાં માતૃભાષાનું શિક્ષણ, આપણી માતૃભાષા છે ગુજરાતી, અને ગુજરાતીનું શિક્ષણ એટલું બધું નબળું છે કે વિદ્યાર્થી ગુજરાતીને સારી રીતે વાંચી નથી શકતો, સમજી નથી શકતો અને બોલી નથી શકતો. ઘણીવાર એ પોતાના વિચારો પ્રાદેશિક ભાષાને અનુરૂપ જ રજૂઆત કરે છે. ખરેખર જે ગુજરાતી જે છે અને ગુજરાતીમાં જે રીતે આપણે બોલીએ છીએ શુદ્ધ ગુજરાતીમાં, તેની જગ્યાએ પ્રાદેશિક ભાષાનું પણ એમાં મહત્ત્વ છે. અને વિદ્યાર્થી જ્યાં સુધી ગણિતની અંદર રકમ વાંચી શકશે નહીં અને એ સમજી ન શકશે ત્યાં સુધી એના ગણિતના ખ્યાલો, પાયાના ખ્યાલો નબળા જ રહેવાના. મુખ્ય કારણ આ છે. બીજું એક કારણ છે કે વર્ષની શરૂઆતથી જ વિદ્યાર્થી ગણિતમાં જે પ્રેક્ટિસ થવી જોઈએ, ગણિત એ વાંચવાનો વિષય નથી, એ પ્રેક્ટિસનો વિષય છે. ડેઈલી તમારે 2 થી 3 કલાક જો તમે વિષયની પ્રેક્ટિસ કરો તો જ ગણિતમાં તમારો કોન્ફિડન્સ વધશે અને આ કોન્ફિડન્સના અભાવે વિદ્યાર્થીઓ ગણિતમાં નબળા રહે છે. આમ તો ઘણા બધા કારણો છે. જે વિસ્તારમાંથી વિદ્યાર્થી આવે છે એ વિસ્તારની અંદર વાતાવરણ કેવું છે, એના પોતાના કુટુંબની આર્થિક પરિસ્થિતિ કેવી છે, કુટુંબનું ભાવાવરણ કેવું છે,
ઘણા બધા કારણો છે કે આજનો સમય કદાચ ઓછો પડે, તેમ છતાં પણ મારું પોતાનું માનવું છે કે ગણિતનું રિઝલ્ટ જે ઓછું આવે છે, એક તો એનું પાયાનું જ્ઞાન જે પ્રાઇમરી લેવલમાં જે શીખીને આવે છે અને સેકન્ડરી લેવલ માટે જે પાયાની બાબતો જરૂરી છે એ જ વિદ્યાર્થી જાણતો નથી. અને અમારે એને 9મા અને 10મા ફક્ત 2 વર્ષ અમારી પાસે છે, અને આ 2 વર્ષમાં અમારે એટલી બધી મહેનત કરવી પડે છે કે બોર્ડની પરીક્ષા માટે તૈયાર કરવા માટે, ત્યારે એની પાસે જે પ્રાઇમરી લેવલનો જે બેઝિક કોન્સેપ્ટ છે એનો અભાવ જોવા મળે છે, અને એને પરિણામે વિદ્યાર્થીઓ ગણિતમાં કાચા રહી જાય છે. જિજ્ઞાસાબેન, હું આ સવાલ તમને કરીશ કે ગણિતમાં બાળકોનું કેમ આટલું બધું કોન્સન્ટ્રેશન વીક રહેતું હોય છે કે જેના કારણે તેના ઓવરઓલ રિઝલ્ટ પર તેની અસર પડતી છે? કારણ કે ગણિત વિષય એવો છે કે 10મા પછી તેની આગળની લાઈન કઈ રહેશે તેનો પણ મુખ્ય પાસો હોય છે, ગણિત અને વિજ્ઞાન. તેમાં ગણિત મુખ્ય વિષય છે, તો ગણિતના વિષયમાં શું સમસ્યા બાળકોને ખાસ તમારી સમક્ષ આવી હોય જણાવ્યું હોય? મુકેશભાઈએ કહ્યું તે મુજબ ખરેખર જોવા જાય તો બાળકોનું જે ગણિત વિષય જે છે એમાં પહેલેથી જ એ લોકો થોડા વીક જોવા મળે છે. એ લોકોનું જે પ્રાઇમરી લેવલ ઉપર જે મેથ્સ આવડવું જોઈએ એ લોકોને પૂરેપૂરું નોલેજ એ લોકોની અંદર હોતું નથી, અને પછી જ્યારે એ લોકો સેકન્ડરીમાં આવતા હોય ત્યારે સેકન્ડરીની અંદર અવયવ અને એ બધી મેથડ સુધી એ લોકો પહોંચી ગયા હોય છે, બટ એ લોકોને જે ઘડિયા જે પ્રાઇમરી લેવલનું જે આવડવું જોઈએ એ જ મેથ્સની અંદર એ લોકોને આવડતું નથી. એટલે મેઇન રીઝન મેથ્સમાં એ જ છે કે જે પાયાનું શિક્ષણ એ લોકોને પહેલેથી મળવું જોઈએ તે એ લોકોને મળતું નથી, એને કારણે ગણિત વિષય થોડો હાર્ડ લાગે છે. બાકી ખરેખર જોવા જાય ને તો ગણિત એકદમ સહેલો વિષય છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ બંને શિક્ષકોએ કીધું છે કે ગણિત વિષય સહેલો છે, પણ જરૂર છે બેઝિક કોન્ક્રીટ હોવાનું, કે જે બેઝિક આપણો નબળો રહ્યો છે તેના કારણે જ આખું વર્ષ એ વિષય હેરાન કરે છે. એટલે બેઝિક જરૂરી છે, અને ખાસ કરીને જે 9મા ધોરણમાં વિદ્યાર્થીઓ છે, 8મા ધોરણના વિદ્યાર્થીઓ, તે 10મા ધોરણને ધ્યાને રાખીને જાણી લે કે બેઝિક જરૂરી છે, અને બેઝિક મજબૂત અત્યારથી જ કરે તો 10મા ધોરણની એક્ઝામમાં અને આખા વર્ષ દરમિયાન તમને સરળતા રહેશે. દર્શક મિત્રો, કંઈ વાંધો નહીં, આખું વર્ષ તમને ગણિત વિષય જો પરેશાન કર્યો હોય તો આપણી પાસે જે તજજ્ઞ ટીમ આપણી સાથે ઉપસ્થિત છે તેમની પાસે એક એવો સવાલ કરે કે હવે જ્યારે એક્ઝામને 16 જ દિવસનો ટૂંકો સમય બાકી હોય ત્યારે વિદ્યાર્થીઓ માટે પાર્ટ 1 જે MCQમાં 33% માર્ક્સ મેળવી શકે તે કેવી રીતે એમાં તૈયારી કરી શકાય તેની વિશેની જાણકારી મળી. તો આ 33% માર્ક્સ મેળવવા માટે જિજ્ઞાસાબેન કેવી રીતે વિદ્યાર્થીઓ તૈયારી હાથ ધરે? ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ માર્ચ 2017માં લેનાર SSC બોર્ડની એક્ઝામમાં જે વિદ્યાર્થીઓ એક્ઝામ આપવા માટે જઈ રહ્યા છે એ તમામ સ્ટુડન્ટ્સને મારા તરફથી બેસ્ટ ઓફ લક. હવે આપણે પાર્ટ એની વાત કરીએ તો પાર્ટ એ જે છે એ બોર્ડની એક્ઝામમાં 50 માર્ક્સનો પૂછાતો હોય છે. આપણી પાસે હવે 16 દિવસ બાકી રહ્યા છે અને ચેપ્ટર પણ 16 છે. તો હું તમને એટલું કહીશ કે આ 16 દિવસની અંદર જો પાર્ટ એ એટલે કે MCQ માટે જો તમે ઓનલી 1 hourનો ટાઈમ પણ તમે ફાળવશો તો યુ કેન એચીવ 33 માર્ક્સ ઇન ધ પાર્ટ્સ ઓફ એ. તો આપણે ચેપ્ટર 1ની વાત કરીએ પહેલેથી. તો ચેપ્ટર 1 જે છે એ છે યુક્લિડની ભાગવિધિ અને વાસ્તવિક સંખ્યાઓ. આ ચેપ્ટર્સમાંથી બોર્ડની એક્ઝામમાં 2 માર્ક્સના MCQ પૂછાતા હોય છે. હવે આપણે આપણી ટેક્સ્ટબુકની વાત કરીએ તો ટેક્સ્ટબુકની અંદર ફર્સ્ટ ચેપ્ટરની અંદર 25 MCQ છે. હવે આ ફર્સ્ટ ચેપ્ટર જે છે એ જનરલી સ્ટુડન્ટ્સને હાર્ડ લાગતું હોય છે. તો હું તમને એટલું કહીશ કે જે વિદ્યાર્થીઓને મેથ્સ થોડું હાર્ડ લાગે છે તો એ વિદ્યાર્થીઓએ ફર્સ્ટ ચેપ્ટરની અંદરથી જે 25 MCQ છે એ 25 MCQને તમે રીડ કરી નાખો અને એ MCQને તમે જાતે એક વખત ટીક માર્ક કરી દો એટલે તમને કોન્ફિડન્સ આવી જશે કે ના ફર્સ્ટ ચેપ્ટરમાંથી મેં 1 માર્ક્સને એચીવ કરી દીધો. હવે વાત રહી જેણે વધારે 50 માર્ક્સ એચીવ કરવા છે એ સ્ટુડન્ટ્સ માટેની, તો એમણે ફર્સ્ટ ચેપ્ટરની અંદર જે બ્લોક બનાવેલા છે અને બ્લોકની અંદર જે ઇન્ફોર્મેશન છે એ પણ તમારે રીડ કરી જવી, તેથી તમે ફર્સ્ટ ચેપ્ટરમાંથી ટોટલી 2 માર્ક્સને એચીવ કરી શકશો. હવે આપણે ચેપ્ટર 2ની વાત કરીએ તો ચેપ્ટર 2 જે છે એ બહુપદીનું ચેપ્ટર છે અને આ ચેપ્ટર્સમાંથી બોર્ડની એક્ઝામમાં 4 માર્ક્સના MCQ પૂછાતા હોય છે. હવે આ ચેપ્ટર એ એવા પ્રકારનું ચેપ્ટર છે કે જો વિદ્યાર્થી ધારે તો 4 માર્ક્સને એકદમ આસાનીથી હાસિલ કરી શકશે. તો
સેકન્ડ ચેપ્ટર જે છે એમાં મેં જેટલા પણ પેપર સોલ્વ કર્યા છે એમાં મેં માર્ક કર્યું છે કે 2 MCQ. વિદ્યાર્થીઓ આ બાબત તો તમે ખાસ નોંધ પર લેજો કે આલેખ પરથી જે વાસ્તવિક શૂન્યો શોધવા એ પ્રકારનો જે એક MCQ છે સેકન્ડ ચેપ્ટર્સમાંથી એ MCQ, અને ત્યારબાદ બીજો જે MCQ છે એ વાસ્તવિક શૂન્યો શોધવા એ પ્રકારના MCQ જે છે એ બોર્ડની એક્ઝામમાં જનરલી રિપીટ થાય છે. તો તમારે આ 2 MCQ જે છે એની તૈયારી કરવી, અને બાકીના જે 2 MCQ છે એ તમને ચેપ્ટરનું નોલેજ હશે એટલે તમે એ MCQ ને રાઇટ ડાઉન કરી શકશો. હવે આપણે વાત કરીએ ચેપ્ટર 3ની. તો ચેપ્ટર 3 જે છે એ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. આ ચેપ્ટર્સમાંથી બોર્ડની એક્ઝામમાં 4 માર્ક્સના MCQ પૂછાતા હોય છે, અને ટેક્સ્ટબુકની અંદર ચેપ્ટર 3નો જે 8મો MCQ છે માતા અને પિતાની ઉંમરનો સરવાળોવાળો, તો તમે લોકો જોજો કે અત્યાર સુધીમાં જેટલા પણ બોર્ડના પેપર નીકળ્યા છે એમાં આ એક MCQ જે છે એ બોર્ડની એક્ઝામમાં પૂછાય જ છે. એટલે જે વિદ્યાર્થીને ગણિત થોડું ઓછું આવડે છે એ વિદ્યાર્થીઓએ પણ 8મો MCQ જે છે એની તૈયારી તમારે કરવી. એટલે કે ચેપ્ટર 3ની અંદરથી તમે 1 માર્ક્સ જે છે એ તમે હાસિલ કરી શકશો. ત્યાર પછી જે વિદ્યાર્થીઓ એકદમ બ્રિલિયન્ટ છે, જેને મેથ્સ આવડે જ છે, એ તો એકદમ આસાનીથી ચેપ્ટર 3માંથી પણ 4 માર્ક્સને એચીવ કરી શકશે. હવે આપણે વાત કરીએ ચેપ્ટર 4ની. તો ચેપ્ટર 4 જે છે એ છે દ્વિઘાત સમીકરણ. આ ચેપ્ટર એ એવું ચેપ્ટર છે કે જે બોર્ડની એક્ઝામમાં સૌથી વધારે માર્ક્સનું આ ચેપ્ટર્સમાંથી પૂછાય છે. તો આ ચેપ્ટરમાં બોર્ડમાં 5 માર્ક્સના MCQ પૂછાય છે, અને ખાસ કરીને મારા એ સ્ટુડન્ટ્સો કે જેને મેથ્સ થોડું વીક આવડે છે, તો એ વિદ્યાર્થીઓને પણ હું આ 16 દિવસ બાકી રહ્યા છે એમાં તમને એક વિનંતી કરીશ કે ચેપ્ટર 4ની તમે લોકો પૂરેપૂરી તૈયારી આટલા દિવસમાં કરી નાખો. અને ચેપ્ટર 4માં જેટલા પણ ટેક્સ્ટબુકના MCQ છે, જો પેપર સેટર એકદમ હાર્ડ પેપર કાઢશે તો પણ એ શું કરશે તમને કહું, ઇફ ઓનલી રકમ ચેન્જ કરશે. એનાથી વિશેષ કોઈ પણ પેપર સેટર પેપર બનાવી જ નહીં શકે. તો ચેપ્ટર 4 એ એટલું ઇઝી ચેપ્ટર છે કે જે વિદ્યાર્થીને ગણિત ઓછું આવડે છે એ વિદ્યાર્થી પણ 5 માર્ક્સ જે છે એને આસાનીથી હાસિલ કરી શકશે. હવે આપણે વાત કરીએ ચેપ્ટર 5ની. તો ચેપ્ટર 5 જે છે એ છે સમાંતર શ્રેણીનું ચેપ્ટર. આ ચેપ્ટર્સમાંથી બોર્ડની એક્ઝામમાં 3 માર્ક્સના MCQ પૂછાય છે. હા, આ ચેપ્ટર 5 જે છે એ એવા પ્રકારનું ચેપ્ટર્સ છે કે જેમાં કેલ્ક્યુલેશન જે છે એમાં તમારો વધારે ટાઈમ જશે. તો જે વિદ્યાર્થીઓ બ્રિલિયન્ટ વિદ્યાર્થી છે એમને પણ હું એક સલાહ ચોક્કસ આપીશ કે જ્યારે તમે ચેપ્ટર 5ના MCQને સોલ્વ કરો છો અને એક MCQને સોલ્વ કરતાં જો તમને 5 મિનિટ થઈ તો તમારે એ MCQને પહેલાં થોડોક જવા દેવાનો. ત્યાર પછીના જે બીજા MCQ છે એને તમે પહેલાં સોલ્વ કરો, અને પછી તમે ચેપ્ટર 5નો MCQ જે છે એને તમે સોલ્વ કરી અને પછી એને તમે રાઇટ ડાઉન જે પણ કોઈ આન્સર હશે એને તમે ફિલઅપ કરજો. કારણ કે ચેપ્ટર 5 એ એવું ચેપ્ટર છે કે જેની અંદર કેલ્ક્યુલેશનની અંદર વિદ્યાર્થીનો વધારે ટાઈમ જાય છે, અને તમારે એ પણ યાદ રાખવાનું છે કે આપણી પાસે ફક્ત 60 જ મિનિટ છે, અને એ 60 મિનિટની અંદર જ આપણે પાર્ટ્સ એ જે છે એને ફિલઅપ કરવાનો છે. હવે વાત રહી ચેપ્ટર 6 અને ચેપ્ટર 7ની. હવે આ જે ચેપ્ટર 6 અને 7 જે છે એ ભૂમિતિનું ચેપ્ટર છે. આ ભૂમિતિનું ચેપ્ટર એ એવા પ્રકારનું ચેપ્ટર છે કે સૌથી સરળ ચેપ્ટર છે. ચેપ્ટર 6 છે ત્રિકોણની સમરૂપતા, અને ચેપ્ટર 7 છે સમરૂપતા અને પાયથાગોરસનો પ્રમેય. આ ચેપ્ટર્સમાંથી બોર્ડની એક્ઝામમાં 6 માર્ક્સના MCQ પૂછાય છે, અને જે વિદ્યાર્થીને ગણિત થોડું ઓછું આવડે છે એ વિદ્યાર્થીઓ પણ આ 6 માર્ક્સ એકદમ આસાનીથી કવર કરી શકશો. તમારે શું કરવાનું છે, તો તમારે ફક્ત ટેક્સ્ટબુકના જેટલા પણ MCQ છે 6થા ચેપ્ટર્સના અને 7મા ચેપ્ટર્સના એને તમે એકવાર શાંતિથી રીડ કરી નાખો, અને એના જે આન્સર છે એને તમે એકવાર જાતે ટીક માર્ક કરો. એટલે તમને કોન્ફિડન્સ આવી જશે કે ચેપ્ટર 6ના 3 માર્ક્સ અને ચેપ્ટર 7ના 3 માર્ક્સ એટલે કે 6 માર્ક્સ તમે આસાનીથી જે 6 માર્ક્સ છે એને તમે મેળવી શકો છો. હવે આપણે વાત કરીશું ચેપ્ટર 8ની. તો ચેપ્ટર 8 જે છે એ છે યામ ભૂમિતિ,
અને આ ચેપ્ટર્સમાંથી બોર્ડની એક્ઝામમાં 3 માર્ક્સના એમસીક્યુ પૂછાય છે. હવે ચેપ્ટર 8 જે છે એ પણ થોડું કેલ્ક્યુલેશનની અંદર તમારો ટાઈમ જાય એ પ્રકારનું ચેપ્ટર્સ છે. અને જે વિદ્યાર્થીઓને થોડું ગણિત ઓછું આવડે છે તો એ વિદ્યાર્થીઓને જનરલી ચેપ્ટર 8ના એમસીક્યુને સોલ્વ કરવા એમના માટે થોડા ટફ છે. તો એ વિદ્યાર્થીઓએ શું કરવાનું કે ચેપ્ટર 8ની અંદર ટેક્સ્ટબુકની અંદર ઓનલી 9 એમસીક્યુ છે. તો તમે લોકો એ એમસીક્યુ જે છે એને તમે એકવાર ગણતરી કરી જાઓ. કારણ કે પેપર સેટર જો અઘરું પેપર કરશે તો પણ એની ખાલી રકમ જ ચેન્જ કરશે. અને જે 5મો એમસીક્યુ છે કે મધ્ય કેન્દ્રના યામ શોધવા, તો એ એમસીક્યુ અત્યાર સુધી જ્યારથી આપણી ગણિતની બુક ચેન્જ થઈ અને માર્ચ 2016 સુધીનું તમે પેપર જોઈ લેશો તો ત્યાં આ એમસીક્યુ જે છે મધ્ય કેન્દ્રના યામ શોધવા અથવા તો ઉગમ બિંદુનું અંતર, તો આ પ્રકારનો એક એમસીક્યુ જે છે એ ચેપ્ટર 8માંથી પૂછાય છે. અને જે મારા એકદમ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સો છે જેણે 50 માર્ક્સને એચીવ કરવા છે તો એ વિદ્યાર્થીઓએ પણ ચેપ્ટર 8ની અંદર થોડીક જે કેલ્ક્યુલેશનમાં ટાઈમ જાય છે એની અંદર તમે થોડું ઘણું ધ્યાન આપજો. હવે આપણે વાત કરીએ ચેપ્ટર 9 અને ચેપ્ટર 10ની. ચેપ્ટર 9 છે ત્રિકોણમિતિ અને ચેપ્ટર 10 છે અંતર અને ઊંચાઈ. ચેપ્ટર 9માંથી બોર્ડની એક્ઝામમાં 4 માર્ક્સના એમસીક્યુ પૂછાય છે અને ચેપ્ટર 10 જે છે એમાંથી બોર્ડની એક્ઝામમાં 3 માર્ક્સના એમસીક્યુ પૂછાય છે. ત્રિકોણમિતિની નામ આવે એટલે જનરલી વિદ્યાર્થીઓ ગભરાઈ જાય છે. અંતર ઊંચાઈનું પણ નામ સાંભળે એટલે વિદ્યાર્થીઓ ગભરાઈ જાય છે કે ના આ ચેપ્ટર તો અમને નહીં આવડે. બાકી તમે ખરેખર જોવા જાઓ ને તો ચેપ્ટર 9 એ એટલું સહેલામાં સહેલું ચેપ્ટર છે કે જો તમને ફક્ત સૂત્રો આવડતા હશે તો હું તો તમને એવું કહીશ કે જે આપણા આગળના ભૂમિતિના ચેપ્ટર્સ છે ને એની કરતાં પણ તમે માર્ક્સ મેળવી શકશો. બટ હવે આપણી પાસે 16 જ દિવસ બાકી રહ્યા છે તો આપણી પાસે એવો ટાઈમ નથી કે આપણે ચેપ્ટર 9ની તૈયારી કરીએ. તો જે વિદ્યાર્થીને ગણિત ઓછું આવડે છે એમને હું એક સલાહ આપીશ કે ત્રિકોણમિતિ જે ચેપ્ટર 9 છે એમાં કોષ્ટકને આધારે જે એમસીક્યુ છે સાઇન કોસ ટેન કોસેક સેક કોટ થીટા એમાં જે કિંમતવાળો જે એમસીક્યુ છે એક એમસીક્યુ તમારી બોર્ડની એક્ઝામમાં પૂછાશે જ અને એ એમસીક્યુ છે 5મો એમસીક્યુ જે આપણી ટેક્સ્ટબુકમાં છે. તો તમે આ પ્રકારના એમસીક્યુની તૈયારી કરવા માંડો તો તમે ચેપ્ટર 9માંથી પણ 1 માર્ક્સને આસાનીથી હાસિલ કરી શકશો. અને જે સ્કોરલ વિદ્યાર્થી છે એ તો ચેપ્ટર 9માંથી માર્ક્સ મેળવી જ શકવાના છે બિકોઝ ઓફ તમે અત્યાર સુધી જેટલી પણ તૈયારી કરી છે એમાંથી જ ચેપ્ટર 9માંથી એમસીક્યુ પૂછાશે. ચેપ્ટર 10 જે છે અંતર અને ઊંચાઈ, તો આ ચેપ્ટરમાં આપણી ટેક્સ્ટબુકની અંદર જેટલા પણ એમસીક્યુ છે મારી તો તમને એક જ સલાહ છે કે ટેક્સ્ટબુકના જ એમસીક્યુ ચેપ્ટર 10 માટેની તૈયારી કરો. કારણ કે જો તમે અત્યારે તમારી ટેક્સ્ટબુક જે આપણા પેપર છે ને એને તમે ધારો ને તો અત્યારે તમે પેપર ખોલો અને એમાં જોજો તો 2 એમસીક્યુ જે છે ને એ ટોટલી ટેક્સ્ટબુકમાંથી જ બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. તો યુ કેન એચીવ 2 માર્ક્સ ઇન ધ અવર ટેક્સ્ટબુક. તો જો ટેક્સ્ટબુકને રીડ કરવાથી જો આપણે 2 માર્ક્સને એચીવ કરી શકતા હોઈએ તો આપણે બીજા મટીરિયલને શું કરવા અત્યારે રીડ કરીએ, કારણ કે આપણી પાસે અત્યારે ટાઈમ નથી. હવે આપણે વાત કરીશું ચેપ્ટર 11ની. તો ચેપ્ટર 11 જે છે એ વર્તુળનું ચેપ્ટર છે અને આ ચેપ્ટર્સમાંથી બોર્ડની એક્ઝામમાં 2 માર્ક્સના એમસીક્યુ પૂછાય છે. આ ચેપ્ટર એ એટલું સહેલામાં સહેલું ચેપ્ટર છે કે તમે બધા જ વિદ્યાર્થી, જે વિદ્યાર્થીને થોડું ગણિત ઓછું આવડે છે કે જે સ્કોરલ વિદ્યાર્થી છે એ બંને વિદ્યાર્થીઓ આ ચેપ્ટર 11માંથી 2 માર્ક્સ જે છે એને આસાનીથી હાસિલ કરી શકશે. આમાં પણ તમારે એક જ ફક્ત કાળજી રાખવાની છે કે ટેક્સ્ટબુકની અંદર જેટલી પણ નાની નાની ઇન્ફોર્મેશન લખી છે 11મા ચેપ્ટરની એને તમે એક વખત રીડ કરી જજો. એટલે એ નાની જે ઇન્ફોર્મેશન છે એમાંથી કદાચ પેપર સેટર થોડું રીડ કરીને પૂછે તમને એમસીક્યુ તો પણ તમે એમસીક્યુને રાઇટ ડાઉન કરી શકશો. અને ચેપ્ટર 11માંથી પણ ટેક્સ્ટબુકમાંથી જ એમસીક્યુ પૂછાય છે. ચેપ્ટર 12 જે છે એ રચના છે અને એમાં બોર્ડની એક્ઝામમાં એમસીક્યુ પૂછાતા નથી. હવે આપણે વાત કરીશું ચેપ્ટર 13ની. તો ચેપ્ટર 13 છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ અને આ ચેપ્ટર્સમાંથી બોર્ડની એક્ઝામમાં 4 માર્ક્સના એમસીક્યુ પૂછાય છે. હવે આ ચેપ્ટર જે છે એ જે વિદ્યાર્થીને થોડું ગણિત ઓછું આવડે છે તો એ વિદ્યાર્થી માટે આ ચેપ્ટર થોડું હાર્ડ છે.
કારણ કે આ ચેપ્ટરની અંદર કેલ્ક્યુલેશનની અંદર ટુ મચ તમારો ટાઈમ જાય છે. તો આ ચેપ્ટરમાં જે વિદ્યાર્થીઓને ગણિત થોડું ઓછું આવડે છે એમને હું એક જ વાત કહીશ કે તમે લોકો શું કરો, તો તમે લોકો ચેપ્ટર 13ની અંદર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં આપણી ચોપડીનો જે 8મો MCQ છે કે વર્તુળની ત્રિજ્યામાં જો 10% વધારો કરવામાં આવે તો ક્ષેત્રફળ કેટલું આવશે, એ પ્રકારનો જે MCQ છે એની તમે તૈયારી કરો. આ MCQ હું તમને ચોક્કસ કહું છું કે આ MCQ બોર્ડની એક્ઝામમાં પૂછાશે જ, કારણ કે બીજા જે 3 MCQ છે એ લોકો ગમે ત્યાંથી પૂછશે, પણ આ MCQ માર્ચ એક્ઝામની જ્યારથી શરૂઆત થઈ છે અને 16 સુધીમાં આ MCQ અત્યાર સુધી રિપીટ થયો છે અને આ વર્ષે પણ આ MCQ રિપીટ થશે જ, કારણ કે કોઈ પણ પેપર સેટર ગમે ત્યાંથી પેપર કાઢશે તો પણ એ કયા MCQ પૂછવાના, ટેક્સ્ટબુકમાંથી જ MCQ પૂછવાના. અને જો આપણે ટેક્સ્ટબુકને જ પૂરેપૂરી રીડ કરી હશે તો કોઈ પણ મટીરિયલ આપણે વાંચવાની જરૂર જ નથી. હવે આપણે વાત કરીશું ચેપ્ટર 15 જે છે આંકડાશાસ્ત્ર, અને ચેપ્ટર 14 જે છે એ છે પૃષ્ઠફળ અને ઘનફળ. હવે આ બંને ચેપ્ટર જે છે એ એવા પ્રકારના ચેપ્ટર્સ છે કે જો તમને ફક્ત સૂત્રો આવડતા હશે તો તમે તમારા માર્ક્સને પૂરેપૂરા એચીવ કરી શકશો. તો હું અત્યારના તબક્કે તમને એટલું જ કહીશ કે ચેપ્ટર 14 જે છે પૃષ્ઠફળ અને ઘનફળ એના તમે ફક્ત સૂત્રો મોડે કરી નાખો. જો તમે ફક્ત સૂત્રો મોડે કરશો અને મેં જે તમને કેલ્ક્યુલેશન માટે કહ્યું છે કે તમે દિવસમાં ફક્ત 1 જ કલાક MCQની ગણતરી પાછળ આપશો તો પણ તમે ચેપ્ટર જે આપણું 14મું ચેપ્ટર છે પૃષ્ઠફળ અને ઘનફળ એની અંદરથી તમે આસાનીથી 4 માર્ક્સને હાસિલ કરી શકશો. હવે આપણે વાત કરીએ ચેપ્ટર 16 સંભાવનાની, અને ચેપ્ટર 16 જે સંભાવના છે એમાં બોર્ડની એક્ઝામમાં 2 માર્ક્સના MCQ પૂછાતા હોય છે. અને આ ચેપ્ટર જે છે એ આપણા ગણિતનું ચેપ્ટર જે આપણી ટેક્સ્ટબુક છે એનું સૌથી સહેલામાં સહેલું ચેપ્ટર છે, અને આઈ થિંક મારા બધા સ્ટુડન્ટ્સને આ ચેપ્ટર આવડતું જ હશે. તો આમાં કઈ બાબતની કાળજી રાખવાની છે એ ખાલી હું તમને કહી દઉં છું. ચેપ્ટર 16ની અંદર જો લીપ વર્ષ હોય અને બિન લીપ વર્ષનો જો MCQ તમને પૂછાય તો લીપ વર્ષ એટલે કે 366 દિવસ. એ 366 દિવસને તમે 7 વડે ભાગશો તો એનો આન્સર આવશે 2/7. અને બિન લીપ વર્ષની વાત કરીએ અને એને તમે 7 વડે ભાગશો તો તમારો આન્સર આવશે 1/7. જો પેપર સેટર એકદમ હાર્ડ MCQ એમણે પૂછવો હશે તો એ આ જ MCQ હશે, અને એમાં તમે યાદ રાખી લેવો કે જો લીપ વર્ષનો દાખલો હશે તો આન્સર આવશે 2/7, અને જો બિન લીપ વર્ષનો દાખલો હશે તો તમારો આન્સર આવશે 1/7. પણ જો એમાં પ્રોપરલી એ લોકો ફેબ્રુઆરી મહિનાની વાત કરશે તો ફેબ્રુઆરી મહિનાની અંદર લીપ વર્ષની અંદર 29 દિવસ આવે છે, એટલે 7 ચોક 28, તો એક જ દિવસ બાકી રહ્યો એટલે આપણો આન્સર આવશે 1/7. અને જો બિન લીપ વર્ષની વાત કરીએ તો એમાં દિવસ આવશે 28, એટલે 7 ચોક 28, તો એક પણ દિવસ બાકી રહેતો નથી, તો આપણો એમાં આન્સર આવશે 0. આના સિવાય ચેપ્ટર 16ની અંદર કોઈ પણ પ્રકારનો MCQ એવો નથી કે જેને પેપર સેટર પૂછી શકે. અને બીજી એક ચેપ્ટર 16ની અંદર જે ગણિતશાસ્ત્રીએ કઈ રીતે એની શોધો કરી છે એ પ્રકારની જે ઇન્ફોર્મેશન છે એને તમે એકવાર રીડ કરી જશો એટલે તમે ચેપ્ટર 16માંથી પણ 2 માર્ક્સને આસાનીથી હાસિલ કરી શકશો. છેલ્લે હું તમને એક જ વસ્તુ કહીશ કે આપણી જે ગણિતની ટેક્સ્ટબુક છે એની અંદર આખી ટેક્સ્ટબુકની અંદર 193 MCQ છે, એન્ડ નાવ આપણી પાસે 16 દિવસ છે. તો આ 16 દિવસની અંદર જો તમે 193 MCQ જે છે એને તમે એક વખત રીડ કરી જાઓ અને એના આન્સરને તમે જાતે ટીક માર્ક કરી અને તમારો કોન્ફિડન્સ લેવલ કેળવી રહેશો તો યુ કેન એચીવ 20 માર્ક્સ ઇન ધ બોર્ડ એક્ઝામ. એટલે તમે લોકો 20 માર્ક્સ બુકને જ તમે રીડ કરશો તો તમે 20 માર્ક્સને તમે હાસિલ કરી શકશો. અને બીજા જે સહેલા ચેપ્ટરો છે એને તમે પ્રેક્ટિસ કરી હશે તો એ જે છે 10 MCQ જે છે એ તમને આવડવાના જ છે, કારણ કે આપણે અત્યાર સુધીની તૈયારી કરી છે તો એ તૈયારીમાંથી આપણે 10 માર્ક્સને મેળવી શકવાના છીએ. એટલે આ પ્રકારની જો તમે તૈયારી કરશો તો તમે બોર્ડની એક્ઝામમાં 50માંથી 30 માર્ક્સ એકદમ
કોન્ફિડન્ટલી તમે 30 માર્ક્સ મેળવી શકશો. તો હું મારા વિદ્યાર્થીઓને એક જ વાત કહીશ કે આ 16 દિવસ બાકી રહ્યા છે એમાં તમે ટેક્સ્ટબુકના જેટલા પણ MCQ છે એના ઉપર તમે ધ્યાન આપશો. જિજ્ઞાસાબેન, તમે ખૂબ જ જે કેલ્ક્યુલેશન આપણો વિષય કહેવામાં આવે છે તેમાં આખરી સમયમાં વિદ્યાર્થીઓ કઈ રીતે કેલ્ક્યુલેશન કરીને આ MCQના પ્રશ્નોને પોતે અભ્યાસ કરી શકે અને તેમાંથી કેવી રીતે માર્ક મેળવી શકે તેનો ખૂબ જ સુંદર રીતે કેલ્ક્યુલેશન બતાવ્યું છે. દર્શક મિત્રો, આ જે સબ્જેક્ટ એમણે જણાવ્યો છે તે ખૂબ જ ધ્યાનપૂર્વક તમે સાંભળો હશે અને તેમાંથી તમે પોતે કેવી રીતે તૈયારી કરો અને માર્ક મેળવી શકો તે હવે તમારી તૈયારી પર આધાર રાખે છે. તો આપણે હવે આગળ વધીએ. પાર્ટ એની વાત થઈ છે તો પાર્ટ 2માં સબ્જેક્ટિવ વિભાગમાં મહેશ સર, સ્ટુડન્ટનું પરફોર્મન્સ હંમેશા નબળું જોવા મળે છે. તો આ સબ્જેક્ટમાં આગળ વધવા માટે કે એમને યોગ્ય સ્તરે એમનું પરફોર્મન્સ સુધરે અને સફળતા મળે તેના માટે શું ધ્યાન આપી શકાય છે? વિદ્યાર્થી મિત્રો અને દર્શક મિત્રો, ગણિતનું પેપર 2 પાર્ટમાં વહેંચાયેલું છે, પાર્ટ 1 અને પાર્ટ 2. પાર્ટ 1ની અંદર 50 માર્કના MCQના ક્વેશ્ચન છે. દરેક પ્રશ્નનો 1 માર્ક છે, એટલે 50 માર્ક એ કમ્પ્લીટ થશે. અને પાર્ટ 2ની અંદર પણ બીજો વિભાગ 50 માર્કનો છે. કોઈ પણ એક વિભાગ લખવાથી તમે ક્યારેય પાસ ન થઈ શકશો. મોટેભાગના વિદ્યાર્થીઓ શું કરે છે, MCQ જ એટેન્ડ કરે છે અને MCQ પર આધારે અને પાર્ટ 2ની અંદર કોરા પાના છોટા જોવા મળે છે. આવું ન કરતા પાર્ટ 2 પણ કમ્પલસરી છે અને એમાં તમને જેટલું પણ આવડે છે એટલું તમે એટેન્ડ કરશો તો ગણિતની અંદર તમે 33% સિદ્ધિ સુધી હાંસલ કરી શકશો. તો પહેલાં પાર્ટ 2ની અંદર કયા કયા વિભાગો આવે છે એ પહેલાં આપણે સમજીએ. એમાં 4 સેક્શન છે, સેક્શન A, સેક્શન B, સેક્શન C અને સેક્શન D. આ દરેક સેક્શનનું મહત્વ છે. સેક્શન A કે જેમાં દરેક પ્રશ્ન 2 ગુણનો છે અને 1 થી 8 પ્રશ્ન નંબર એ સેક્શન A ની અંદર પૂછાય છે. સેક્શન A ના કુલ 16 માર્ક થાય છે. આ 16 માર્ક કેવી રીતે ડિવાઈડ કર્યા છે એની વાત કરીએ તો એની અંદર જે પ્રકરણો છે 1 થી 3 પ્રકરણ એ સેક્શન A ની અંદર આવે છે. ત્યાર પછી 5 થી 9 પ્રકરણ અને 15મું પ્રકરણ. તો આ રીતે કુલ 8 પ્રકરણો સેક્શન A માં સમાવેલા છે. આપણે ફર્સ્ટ ચેપ્ટરની વાત કરીએ. ફર્સ્ટ ચેપ્ટર છે યુક્લિડની ભાગવિધિ અને પ્રવૃત્તિ, વાસ્તવિક સંખ્યાઓ. હવે આ પ્રકરણમાંથી જો તમારે તૈયારી કરવી હોય અને છેલ્લા 5 વર્ષના બોર્ડના ક્વેશ્ચન પેપર પર તમે નજર મારો અને જો પ્રેક્ટિસ કરી હોય તો તમને ખ્યાલ જ આવી જાય કે આ વિભાગમાં કયા દાખલાઓ પૂછાય છે. એની અંદર ગુસા અને લસા પર આધારિત. અને ગુસામાં પણ 2 રીતે, એક તો અવયવની રીત આપણે જાણીએ છીએ જે 8મા 9મા ધોરણમાં તમે અવયવની પ્રેક્ટિસ કરી છે, અને બીજી રીત છે યુક્લિડની ભાગવિધિ. એ કશું નથી, જે રીતે આપણે ભાગાકાર કરીએ છીએ, ભાગાકારની પદ્ધતિ, અને એમાં જે રીતે આપણે સંખ્યાને ગોઠવીએ છીએ એ ગોઠવણીનું સ્વરૂપ જ છે જેને આપણે યુક્લિડની ભાગવિધિના સ્વરૂપમાં આપણે સમજીએ છીએ. બીજો એક દાખલો પૂછાય છે સાબિત કરો, પણ દાખલો ખૂબ જ ટૂંકો છે. કોઈ પણ અસમય સંખ્યા સાબિત કરવી. દાખલા તરીકે P એ પ્રાઇમ નંબર એટલે અસમય સંખ્યા છે અને એનું વર્ગમૂળ તમે શોધો. કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય 2 છે, 3 છે, 5 છે, હવે એનું વર્ગમૂળ શોધો તો વર્ગમૂળ આપણે શોધી શકતા તો એ અસમય સંખ્યા છે. તો અસમય સંખ્યા સાબિત કરવું નાની સાબિતી છે. જો હોશિયાર વિદ્યાર્થીઓ થોડી પ્રેક્ટિસ કરે તો એ દાખલો એટેન્ડ કરી શકે અને સામાન્ય વિદ્યાર્થીઓ ગુસા લસાવાળા દાખલા પૂછાય છે એના પર ધ્યાન આપી શકે. બીજી બાબત છે વર્ગમૂળ શોધો. આપણે વર્ગકરણી વિશે જાણીએ છીએ અને એ વર્ગકરણી આપેલી હોય તો આપણે એનું વર્ગમૂળ કેવી રીતે શોધવું. વર્ગમૂળ શોધવાની ખૂબ જ સરળ રીત છે. થોડા તમને ગુણાકાર આવડતા હોય, સાદા ગુણાકાર, તો તમે એ વર્ગમૂળ શોધી શકો છો. અને આટલા દાખલાઓ પર તમે ફોકસ કરશો તો આ ચેપ્ટરમાંથી તમે 2 માર્ક ચોક્કસ મેળવી શકશો. ત્યાર પછીનું પ્રકરણ છે બહુપદીનું, ચેપ્ટર નંબર 2. બહુપદીમાંથી પણ 1 થી 3 પ્રકરણો સ્કોરિંગ છે. બહુપદીમાંથી જે દાખલાઓ પૂછાય છે એમાં તમને બહુપદી આપેલી હોય છે અને બહુપદીમાં x ની ચોક્કસ કિંમત માટે એ બહુપદીનું મૂલ્ય શોધવું, એટલે p ઓફ x ની કિંમત તમારે શોધવાની છે. દાખલા તરીકે x બરાબર 2 હોય, x બરાબર 3 હોય, આવી કોઈ પણ કિંમત તમને આપેલી હોય જેમાં x ની કિંમત બહુપદીમાં મૂકતા તમને p ઓફ x ની કિંમત મળે છે, એટલે બહુપદીની કિંમત શોધી. બીજું એક છે બહુપદીનું શૂન્ય. બહુપદીનું શૂન્ય તમને આપેલું હોય અને બહુપદીમાં અજ્ઞાત કોઈ પણ કિંમત હોય, દાખલા તરીકે a અજ્ઞાત છે અને આપણે એની કિંમત શોધવાની છે. તો આપણે શું કરીએ છીએ, બહુપદીનું શૂન્ય 3 છે તો તમારે x ની કિંમત 3 લઈને p ઓફ x ની અંદર જ્યાં પણ x છે ત્યાં 3 લખવાનું છે. જ્યારે તમે બહુપદીનું શૂન્ય એની કિંમત મૂકો છો એટલે બહુપદી શૂન્ય થઈ જાય છે. p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 0 થશે. હવે તમારે એમાંથી
ગણતરી કરીને અજ્ઞાત એની કિંમત શોધો એટલે તમને 2 માર્ક મળી જશે. ત્યાર પછી બીજો એક દાખલો એવી રીતે પૂછાય છે કે અવયવ પર આધારિત. તમને બહુપદીનો કોઈ ચોક્કસ અવયવ આપી દીધો હોય અને એ અવયવના આધારે તમારે કોઈ અજ્ઞાતની કિંમત શોધવાની આવે. દાખલા તરીકે x વત્તા એ અવયવ છે, ત્યારે તમે બહુપદીના અવયવોમાં શેષ પ્રમેય અને અવયવ પ્રમેયનો ઉપયોગ કરો ત્યારે x વત્તા એ અવયવ હોય ત્યારે x ની કિંમત આપણે -a લઈએ છીએ અને x ઓછા એ અવયવ હોય ત્યારે x ની કિંમત આપણે વત્તા એ લઈએ છીએ. તો આ આખું કમ્પેરિઝન છે. ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે, x - a બરાબર 0. જો અવયવ હોય તો એની કિંમત શૂન્ય કેવી રીતે થાય? એટલે x - a બરાબર આપણે 0 લખીએ છીએ. મોટે ભાગના વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે કે x ઓછા a બરાબર 0 લઈને x બરાબર a લઈ લે છે, પણ આ પદ્ધતિ ખોટી છે. આપણે શેષ પ્રમેય અને અવયવ પ્રમેયનો તમે ઉપયોગ કરો તો એની કમ્પેરિઝન કરીને જો x ઓછા a અવયવ હોય તો x ની કિંમત તમારે વત્તા એ મૂકવાની છે, x વત્તા એ અવયવ હોય તો x ની કિંમત ઓછા એ મૂકવાની છે. એટલે શેષ પ્રમેય અને અવયવ પ્રમેયનો અહીંયા ઉપયોગ કરવાનો છે. તો આ રીતે તમે આ ચેપ્ટરના દાખલાઓ તમે ગણશો, એટેન્ડ કરશો તો આમાંથી તમે 2 માર્ક પૂરેપૂરા મેળવશો. ત્રીજું પ્રકરણ છે આપણી પાસે દ્વિચલ સુરેખ સમીકરણ. તો આની અંદર જે દાખલાઓ પૂછાય છે આપણે જોઈએ. તમને સમીકરણ યુગ્મ એટલે કે 2 સમીકરણ યુગ્મ એમાં 2 સમીકરણો તમને આપેલા હોય છે અને આ 2 સમીકરણના ઉકેલ માટેની આપણી પાસે 4 રીત છે. આદેશની રીત છે, લોપની રીત છે, ચોકડી ગુણાકાર એટલે કે ક્રેમરની રીત છે અને આલેખની રીત છે. તો આપણે આ 4માંથી કોઈ પણ એક રીતનો ઉપયોગ કરીને અજ્ઞાત ચલ 2 ચલ છે x અને y એની કિંમત તમે શોધો એટલે તમને એ દાખલાનો ઉકેલ મળે. અથવા તો બીજી રીતે કે તમને જ્યારે ચોક્કસ રીત આપી હોય કે લોપની રીતનો ઉપયોગ કરીને જ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધો, તો આ રીતે જ્યારે દાખલો પૂછાય તો તમારે બીજી કોઈ રીતનો ઉપયોગ નથી કરવાનો. સૂચના આપી છે લોપની રીતનો ઉપયોગ કરો, તો લોપની રીતે જ તમારે ઉકેલ શોધવાનો છે. એટલે કોઈ પણ એક ચલનો તમે એને દૂર કરશો એટલે કે લોપ કરવો, એટલે બીજો ચલ જે છે તેની કિંમત તમને મળશે. અને આ બંને સમીકરણોમાંથી કોઈ એક સમીકરણની અંદર એ ચલની કિંમત મૂકતા બીજા ચલની કિંમત તમે સરળતાથી મેળવી શકો છો. અને એની અંદર પણ માનો કે કોઈ જગ્યાએ તમારી ભૂલ થાય છે, શરૂઆતના સ્ટેપ સાચા છે, 2 માર્કનું આપણે મૂલ્યાંકન કરવાનું છે, તો શરૂઆતનો જે પોર્શન સાચો છે એના તમને 1 માર્ક મળે છે અને પછી તમારી કોઈક સ્ટેપમાં ભૂલ થાય છે તો પછીનું સ્ટેપ તમે ગણતરી કરો છો ત્યારે એનો અડધો માર્ક અને જવાબ ન આવે તો ફક્ત અડધો માર્ક કપાય છે. એટલે તમે 1.5 માર્ક સુધી મેળવી શકો છો. અને જો થોડી પ્રેક્ટિસ કરશો તો 2 માર્ક પૂરેપૂરા તમને આ ચેપ્ટરમાંથી મળશે. ત્યાર પછી 5 થી 9 પ્રકરણો છે આપણી પાસે. 5મું પ્રકરણ સમાંતર શ્રેણી, ખૂબ સરળ છે. આપણી પાસે 2 સૂત્રો સામે આવે છે. એક તો n મું પદ શોધવાનું tn નું સૂત્ર અને n પદોના સરવાળાનું સૂત્ર sn નું સૂત્ર. તો 2 દાખલાઓ પૂછાય છે, એકની અથવામાં એક, એટલે તમને સરળતા રહેશે કે 2 દાખલાઓ પૂછાય. એક સૂત્ર છે tn પર આધારિત છે અને બીજું n પદોના સરવાળા પર sn ના સૂત્ર પર. બેમાંથી એક દાખલો તો પુષ્કળ સહેલો હોય અને તમે આની પ્રેક્ટિસ કરશો. ટેક્સ્ટબુકના એટલા બધા ઉદાહરણોમાં વિવિધતા ભર્યા દાખલા આપેલા છે, એ દાખલાઓ પણ ગણેલા દાખલાઓનો મહાવરો કરશો તો પણ તમે આ ચેપ્ટરમાંથી 2 માર્ક તમે મેળવી શકો છો. ત્યાર પછી આવે છે 6 અને 7, એ ત્રિકોણની સમરૂપતા, પાયથાગોરસનો પ્રમેય. આ સંયુક્ત ચેપ્ટર 6 અને 7 એને આપણે અલગ વિભાજન ન કરતા આ સેક્શનની અંદર એમાંથી 2 માર્કનો એક દાખલો પૂછી શકાય. હવે દાખલાઓમાં પ્રમેય પર આધારિત, એના સૂત્ર પર આધારિત દાખલાઓ પૂછાય છે, રાઇડર પર આધારિત પણ દાખલાઓ પૂછાય છે. તો આ ચેપ્ટરની અંદર જે પ્રમેયના પરિણામો છે અને એના પર આધારિત એ પરિણામ શું કહેવા માંગે છે અને સ્વાધ્યાયના દાખલાઓ સાથે સાથે ઉદાહરણના દાખલાઓ તમે જે પ્રમેય પર આધારિત છે, રાઇડર પર આધારિત છે, તમે ગણી જશો તો આ પ્રકરણમાંથી 2 માર્ક ગુમાવવા જેવા નથી. અને કદાચ જો તમારા 2 માર્ક ના આવે તો નિરાશ થવાની જરૂર નથી. બીજા ઘણા બધા સ્કોરિંગ ચેપ્ટર છે જેમાંથી તમે માર્ક કવર કરી શકો છો. ત્યાર પછીનું જે પ્રકરણ આવે છે એ 8મું પ્રકરણ. હવે 8મા પ્રકરણની અંદર આપણી પાસે અંતરસૂત્ર છે, યામ ભૂમિતિ. તો યામ ભૂમિતિની અંદર 2 બિંદુઓ વચ્ચેનું અંતર કેવી રીતે શોધવું, અથવા તો તમને એક ત્રિકોણની આકૃતિ આપેલી હોય તો ત્રિકોણના શિરોબિંદુઓ છે a b c, તો એને ક્રમયુક્ત જોડ, દરેક શિરોબિંદુને સંગત ક્રમયુક્ત જોડો આપેલી છે એટલે દરેક બિંદુને યામ તમને ખબર છે. તો અંતરસૂત્રનો ઉપયોગ કરીને અંતર ab શોધી શકો, અંતર bc શોધી શકો, અંતર ac શોધી. ત્યાર પછી જો કાટકોણ ત્રિકોણ હોય તો તમે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને કોઈ પણ અજ્ઞાત કિંમત જો અંદર આપેલી હોય, દાખલા તરીકે એના યામ છે તમારે શોધવાના છે,
એ 5, તો આની અંદર x યામ a છે અને y યામ 5 છે, તો તમે અજ્ઞાતની કિંમત શોધી શકો છો. અથવા તમે ત્રિકોણનું ક્ષેત્રફળ છે, ક્ષેત્રફળ શોધવું હોય તો પણ તમે અંતરસૂત્રની મદદથી શોધી શકો છો. ત્યાર પછી તમારે સમરેખ છે, અસમરેખ છે એ બતાવવું હોય તો પણ તમે અંતરસૂત્રની મદદથી બતાવી શકો છો. તો આ અંતરસૂત્ર પર આધારિત આ ચેપ્ટર છે, તો એક જ સૂત્ર પર આધારિત દાખલાઓ પૂછાય છે, તો તમે સરળતાથી આમાં 2 માર્ક તમે મેળવી શકો છો. ત્યાર પછી 9મું પ્રકરણ છે. તો 9મા પ્રકરણની અંદર તમારે ખાસ કરીને તમે જ્યારે પ્રશ્ન એટેન્ડ કરો છો ત્યારે એમાં 2 માર્કના પ્રશ્નો જે છે એને સ્વાધ્યાયની અંદર તમને જે દાખલાઓ આપેલા છે એની સાથે ઉદાહરણના દાખલાઓ છે, તો ઉદાહરણના દાખલાઓ તમે બધા ગણી જશો તો પણ તમે એમાં પૂરેપૂરા માર્ક કવર કરી શકશો. અને છેલ્લે જે 15મું પ્રકરણ જે છે આંકડાશાસ્ત્ર પર આધારિત, તો આંકડાશાસ્ત્ર પર આધારિત જે પ્રકરણ છે એમાં આપણી પાસે છે મધ્યક છે, મધ્યસ્થ છે અને બહુલક છે. તો એના પર આધારિત દાખલાઓ તમે સૂત્ર ખબર હોય પહેલાં સૂત્રો તૈયાર કરી નાખો, અને 2 માર્કનો ટેબલવાળો દાખલો પૂછાય છે અથવા ટેબલ આપેલું ન હોય કોષ્ટક, તો તમને અગાઉથી જુદી જુદી કિંમતો તમને આપી દેવામાં આવે છે, અને એ કિંમતો સૂત્રમાં મૂકતા ખૂબ જ સરળતાથી તમે સૂત્ર લખશો, એની અંદર જે કિંમત આપેલી છે એ કિંમત મૂકશો એટલે તમને 1 માર્ક મળી જાય છે. ત્યાર પછી તમે ગણતરીમાં આગળ વધો છો અને જવાબ મેળવો છો, તો એમાં તમને બીજો માર્ક મળે છે. કદાચ જવાબમાં તમારો કોઈ જગ્યાએ ભૂલ થાય છે અને સાચો જવાબ આવતો નથી, તો તમે જે ગણતરી કરી છે એ સ્ટેપનો અડધો માર્ક બીજો મળે છે, એટલે 1.5 માર્ક સુધી તમે પહોંચી શકો છો. અને જવાબનો માત્ર ને માત્ર અડધો માર્ક કપાય છે, એટલે એવું નિરાશ થવાની જરૂર નથી કે મારો જવાબ નથી આવતો એટલે હું 2 માર્ક ગુમાવું છું. સૂત્ર તમને આવડે છે, સૂત્ર લખશો, એને જે કિંમત આપેલી છે એ કિંમત મૂકશો એટલે તમને 1 માર્ક તો ત્યાં જ મળી જાય છે. આગળ ગણતરી કરો એટલે બીજો અડધો માર્ક પાકો, જવાબ મેળવશો એટલે તમને બીજો અડધો માર્ક. આ રીતે તમે 2 માર્ક કવર કરી શકશો. તો અહીંયા સેક્શન A આપણો કમ્પ્લીટ થાય છે. ત્યાર પછી સેક્શન B, જેમાં દરેક પ્રશ્નના 3 ગુણ છે, અને પ્રશ્ન નંબર 9 થી 12 એવા કુલ 4 પ્રશ્નો છે જે 3 ગુણમાં પૂછાય છે. તો એની અંદર જે પ્રકરણો છે 4, 10 અને ત્યાર પછી આવશે બીજા 2 પ્રકરણો છે 15 અને 16. તો આ 4 પ્રશ્નોમાં 4 પ્રકરણો 4, 10, 15, 16. તો એની અંદર બીજો સેક્શન મોટે ભાગે વિદ્યાર્થીઓને થોડું મુશ્કેલી લાગે છે, પણ તેમ છતાં પણ પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણ, દ્વિઘાત સમીકરણની અંદર વિદ્યાર્થીઓને જો અવયવો સારી રીતે આવડતા હોય અને સમીકરણ કેવી રીતે બનાવવું છે, એમાં એક તો સીધો પ્રશ્ન એ રીતે પૂછાય છે કે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ એટલે ax² + bx + c = 0. એમાં કન્ડિશન છે a is not equal to 0. આ સમીકરણનો ઉકેલ શોધવાનું પણ બોર્ડની પરીક્ષામાં પૂછાય છે, અને એનો ઉકેલ શોધો અને જે સ્ટેપ તમે લખો છો અને x ની કિંમત તમે નક્કી કરો છો ત્યાં સુધીના 3 માર્ક છે. દરેક સ્ટેપના એના માર્ક છે. તમે જેમ જેમ સ્ટેપમાં આગળ વધશો તો સ્ટેપ વાઇઝ તમને માર્ક મળે છે, અને માનો કે છેલ્લું જવાબનું સ્ટેપ તમને નથી આવડતું તો 1 માર્ક તમારો કપાશે, તમને 2 માર્ક મળે છે. ત્યાર પછી બીજા વ્યવહારિક કૂટ પ્રશ્નો છે. દાખલા તરીકે અત્યારે હું તમને એક ઉદાહરણ આપું કે પેટ્રોલની કિંમત, હાલની કિંમત x રૂપિયા છે, અને પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટરે 5 રૂપિયાનો વધારો થાય તો પહેલાં 150 રૂપિયાની અંદર જે પેટ્રોલ મળતું હતું એના કરતાં થોડું પેટ્રોલ ઓછું મળે છે, અડધો લીટર પેટ્રોલ ઓછું મળે છે, 1 લીટર પેટ્રોલ ઓછું મળે છે. આ રીતે એમાં આપણે ગોઠવીએ તો તમને અહીંયા સમીકરણ બનાવતા આવડવું જોઈએ કે અત્યારે હાલની કિંમત કેટલી છે, x છે, એમાં પ્રતિ લીટરે 5 રૂપિયા કિંમત વધે છે, x + 5 તમને મળે છે, અને એના આધારે એક સમીકરણ તમે બનાવશો, અને સમીકરણ બનાવો એનો 1 માર્ક છે. ત્યાર પછી તમે એનો લસા લઈને સાદુરૂપ આપો એટલે બીજું સ્ટેપ તમે લખશો અને એમાં થોડી ગણતરી કરશો એટલે તમને બીજો માર્ક મળશે, અને અવયવ પાડીને તમે x ની કિંમત મેળવશો, અને પેટ્રોલનો જે નવો ભાવ છે, સુધારેલો ભાવ, એ તમે શોધી કાઢો એટલે તમને ત્રીજો માર્ક મળે છે. તો દરેક સ્ટેપના એના માર્ક છે, અને દરેક સ્ટેપ તમે લખો છો એનું ખાસ મહત્વનું છે. એટલે આ ચેપ્ટરની અંદર અવયવોનું તમને જે શીખીને આવ્યા છો એ અવયવો તમને ખાસ આવડતા હોવા જોઈએ. બીજું ગુસા લસા શોધતા આવડવો હોવો જોઈએ, તો તમે અહીંયા 3 માર્ક મેળવી શકો છો. ત્યાર પછી જે પ્રશ્નો પૂછાય છે એમાં 15 અને 16. તો 15મા પ્રકરણની અંદર આપણી પાસે આંકડાશાસ્ત્રનો વિભાગ છે, અને આંકડાશાસ્ત્રની અંદર આપણે જાણીએ છીએ મધ્યક છે, મધ્યસ્થ છે, બહુલક છે. તો આ 3 સૂત્રો તમે બરાબર તૈયારી કરી નાખો, અને એ સૂત્રોના કેવી રીતે કિંમતો શોધવાની છે, કોષ્ટક કેવી રીતે તૈયાર, મધ્યકનું કોષ્ટક કેવી રીતે બનાવવાનું છે,
અને સૂત્રમાં કઈ કઈ કિંમત આવે છે એ પ્રમાણે તમે ટેબલ બનાવો. ત્યાર પછી મધ્યસ્થ માટે છે અને બહુલક માટે છે. તો આ 3 સૂત્રોમાંથી કોઈ પણ 2 રીતના દાખલાઓ પૂછાય છે. દાખલા તરીકે મધ્યક છે તો એની અથવામાં દાખલો હશે મધ્યસ્થ હશે, અથવા તો મધ્યસ્થનો દાખલો હોય તો એની અથવામાં બહુલક. 2 દાખલાઓ પૂછાય છે અને તમારે કોઈ પણ એક જ દાખલો ગણવાનો છે. એક તો ડાયરેક્ટ મધ્યક શોધવાનો, મધ્યસ્થ શોધો, બહુલક શોધો, અથવા તો એની અંદર બીજી એક રીત છે કે જ્યાં ખૂટતી આવૃત્તિ ન આપે, એક ખૂટતી આવૃત્તિ ન આપી હોય તો, અથવા તો 2 ખૂટતી આવૃત્તિ તમને ન આપી હોય તો એને આપણે A અને B પણ કહી શકાય, X અને Y પણ કહી શકાય, F1 અને F2 પણ કહી શકાય. તો આ ખૂટતી આવૃત્તિ પર આધારિત તમે એ દાખલાઓ તૈયાર કરશો અને ઉદાહરણમાં બધા જ પ્રકારના વિવિધતા ભર્યા દરેક સૂત્ર પર આધારિત દાખલાઓ પૂરતી સંખ્યામાં આપેલા છે. વધુ પ્રેક્ટિસ માટે તમે સ્વાધ્યાયના દાખલાઓને પણ ગણતરી કરી શકો છો અને ગણેલા દાખલાઓ વારંવાર ગણવાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને આ ચેપ્ટર સ્કોરિંગ ચેપ્ટર છે અને એમાં તમે 3 માર્ક મેળવી શકો છો. અને 3 માર્ક ન મળશે અને કદાચ એવું માને કોઈ વિદ્યાર્થીઓનો જવાબ નથી આવતો તો 2 માર્ક સુધી તો એ સિદ્ધિ હાંસલ કરી શકશે. અને ત્યાર પછીનું પ્રકરણ આવે છે 16મું પ્રકરણ, સંભાવનાનું પ્રકરણ. સંભાવનાની અંદર આપણે જોઈએ છે કોઈ પણ ઘટના એની સંભાવના 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ P of E લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. E એટલે ઇવેન્ટ્સ અને P of E એટલે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ્સ, એટલે આપણે એ ઘટનાની સંભાવના શોધીએ છીએ. અશક્ય ઘટના છે એની સંભાવના 0 છે અને શક્ય ઘટના છે એની સંભાવના 1 છે. અને કોઈ પણ ઘટનાની સંભાવના 0 અને 1 સહિત તેમની વચ્ચેની સંખ્યાઓ એટલે દશાંશ ચિહ્નમાં આવે છે. તો જ્યારે પણ તમે આ ચેપ્ટર તૈયાર કરો ત્યારે ખાસ આપણે તાસના પત્તાથી ચાલુ કરીએ કે તાસના પત્તા આપેલા છે એના પર 52 પત્તામાંથી યાદચ્છિક રીતે તમે એક પત્તું પસંદ કરો તો એની સંભાવના કેટલી થાય. તમે એક જ પત્તું પસંદ કરો છો એટલે એક એની શક્યતા છે અને તાસના કુલ પત્તાની સંખ્યા 52 છે એટલે કુલ પરિણામોની સંખ્યા થશે 52 અને એની સંભાવના 1/52 થાય. ત્યાર પછી બીજું છે સિક્કો ઉછાળવાની પદ્ધતિ. એક સિક્કાને તમે 2 વખત ઉછાળો અથવા 2 સિક્કાને 1 વખત ઉછાળો, બંનેની ઘટનાના પરિણામો તમને સરખા જ મળશે. કુલ પરિણામો તમે વિચારી શકો છો, ક્યાં તો હેડ આવે ક્યાં તો ટેલ આવે. H અને T આ 2 પરિણામ છે. હવે એક સિક્કાને 2 વખત ઉછાળીએ ત્યારે જે પરિણામ મળે છે અને 2 સિક્કાને 1 વખત ઉછાળીએ ત્યારે પરિણામ બને છે, બધા પરિણામ સરખા છે એટલે કુલ 4 પરિણામો મળે છે. તો તમે દરેકમાં છાપ આવવાની સંભાવના અને કાટ આવવાની, તો તમે આ રીતે આ દાખલા અટેન્ડ કરી શકો. ત્યાર પછી બીજો એક દાખલો પૂછાય છે ફૂલદાનીની અંદર ગુલાબના રંગ પર આધારિત. લાલ રંગના ગુલાબ કેટલા છે, ભૂરા રંગના ગુલાબ કેટલા છે, પીળા રંગના ગુલાબ કેટલા છે. તો એ દરેક ગુલાબની પસંદગી તમે કરો છો ત્યારે કલર પર આધાર, દાખલા તરીકે લાલ રંગના 5 ગુલાબ છે. હવે જે ગુલાબ પસંદ થાય છે એ 5માંનું એક ગુલાબ પસંદ થાય છે તો તમારે એની શક્યતા જોવાની છે. આપણી પાસે ફૂલદાનીમાં 10 ફૂલો છે જુદા જુદા રંગના, એમાંથી લાલ રંગના 5 ફૂલો છે તો 5માંથી એક ગુલાબ પસંદ થાય તો તેની શક્યતા રહેશે 5. અને જો કુલ ગુલાબની સંખ્યા 10 હોય તો પરિણામોની કુલ સંખ્યા 5/10 એટલે તમને 1/2 એટલે એની સંભાવના તમને શું મળશે 0.5. આ રીતનો એક દાખલો પૂછાય છે. બીજી વાત છે બોક્સ આપેલું છે, બોક્સમાં જુદા જુદા રંગના દડા છે જે રીતે ગુલાબના ફૂલો હતા એ જ પ્રમાણે કે લાલ રંગના 5 દડા છે, ભૂરા રંગના 3 દડા છે અને પીળા રંગના 2 દડા છે. તો બંનેમાં સંભાવના એક સરખી છે. ફૂલદાનીમાં ગુલાબના ફૂલો છે અને બોક્સની અંદર આપણી પાસે દડા આપેલા છે. ત્યાર પછી પાસાને ઉછાળવાની ઘટના. એક પાસાને 2 વખત ઉછાળો અથવા 2 પાસાને 1 વખત ઉછાળો તો તમે જોશો પાસા ઉપર દરેક બાજુ પર એક અંક નક્કી કરેલો હોય છે. 1 થી 6 અંકો આવે છે. પાસાને તમે ઉછાળશો તમારી સામે જે અંક આવે છે એ અંકની સંભાવના આપણે વિચારીએ છીએ. તો પાસાને તમે 1 વખત ઉછાળો છો તો આપણી પાસે કુલ પરિણામો છે 1 2 3 4 5 6 કુલ 6 અંકો. અને દાખલા તરીકે 5મો અંક આવે છે તો 5મો અંક તમને એક જ વખત મળે છે તો આ ઘટનાની સંભાવના 1/6 થશે. હવે તમે 2 પાસાનો ઉપયોગ કરો છો અને એને 1 વખત ઉછાળો છો અથવા તો એક જ પાસાને 2 વખત ઉછાળો છો તો અહીંયા શું થશે, એક પાસા પર 6 અંકો છે, 6 પરિણામ મળે છે, બીજા પાસા પર 6 અંકો છે એના પર 6 પરિણામ. હવે તમે એને ક્રમયુક્ત જોડો બનાવશો તો 6 ગુણ્યા 6 એટલે 36 પરિણામો તમારી સામે આવે છે. દાખલા તરીકે ક્રમયુક્ત જોડ 1 1 1 2 1 3 1 4 1 5 1 6 તેવી રીતે તમે 2 1 થી ચાલુ કરીને 2 6 અને છેલ્લે 6 1 6 2 6 3 અને 6 6 તો કુલ 36 પરિણામો તમે લખો છો.
તો તમને 1 માર્ક બોર્ડની પરીક્ષામાં સરળતાથી મળી. અને ઘણા વિદ્યાર્થીઓ શું કરે, 6x6 36 આવી ગયું, પછી ક્રમયુક્ત જોડો લખતા નથી તો એને માર્ક મળતા નથી. એટલે ક્રમયુક્ત જોડ લખો તો બોર્ડના સોલ્યુશનની અંદર પણ માર્ચ 2016ના સોલ્યુશનમાં ક્રમયુક્ત જોડ લખવાથી વિદ્યાર્થીઓને 1 માર્ક મળી જતો હતો. એટલે જેટલા પણ સ્ટેપ તમે લખો છો એ જરૂરી છે ગણિતમાં. તમે કોઈ પણ સ્ટેપને એવોઇડ ન કરી શકો. ત્યાર પછી તમને જે પ્રમાણે પ્રશ્ન આપેલો એની સંભાવના શોધી શકો છો. બીજી બાબત કે લીપ વર્ષ અને બિન લીપ વર્ષ. તમે જોયું 2016નું વર્ષ એ લીપ વર્ષ હતું અને એની અંદર ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હતા. અત્યારે 2017નું વર્ષ તમે કેલેન્ડરમાં જુઓ, આજે 27 તારીખ, આવતીકાલે 28 તારીખ, તો 28 દિવસ છે. તો ત્યારે તમને એમ પૂછવામાં આવે કે ફેબ્રુઆરી માસમાં 5મો વાર હોવાની શક્યતા. તમે જોશો આ મહિનાની અંદર અઠવાડિયામાં દરેક વાર 4 વખત આવે છે. 5મો વાર હોવાની સંભાવના. તો તમે જુઓ કોઈ પણ મહિનામાં કેટલા અઠવાડિયા કમ્પ્લીટ થાય છે. અઠવાડિયા એટલે રવિવારથી સ્ટાર્ટ કરીને રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ ત્યાં સુધીમાં 7 વાર આવે છે. તો 7 ચોક 28 એટલે 4 અઠવાડિયા પૂરા છે. હવે ફેબ્રુઆરી મહિનો છે, 2017નું વર્ષ છે, બિન લીપ વર્ષ છે, એટલે 28 દિવસ છે. હવે 7 ચોક 28 એટલે 28 દિવસ પૂરા થઈ ગયા. પછી એક પણ દિવસ વધારાનો આવતો નથી. એનો અર્થ થયો કે 5મો વાર આવવાની સંભાવના શૂન્ય છે. શક્ય ઘટના છે જ નહીં. જ્યારે 2016નું વર્ષ જુઓ અને ફેબ્રુઆરી મહિનાનો વિચાર કરો, તેમાં 29 દિવસ છે, 4 અઠવાડિયા પૂરા, 7 ચોક 28 ત્યાં 1 વાર વધે છે. હવે 1 વારમાં સોમવાર હોઈ શકે, મંગળવાર હોઈ શકે, બુધવાર હોઈ શકે, કોઈ પણ વાર હોઈ શકે. એટલે એની સંભાવના 1/7 આવશે. તો મિત્રો આ રીતે તમે સંભાવનાના દાખલાઓ તમે એટેન્ડ કરશો અને દાખલાઓ ગણશો તો આમાં તમારે 3 માર્ક ગુમાવવા જેવા નથી. એટલે આ સેક્શનની અંદર જે 12 માર્ક જે છે તો 12માંથી તમે મેક્સિમમ માર્ક સ્કોર કરી શકો છો. જે સ્કોલર સ્ટુડન્ટ છે તો 12 ગુણ મેળવશે અને જે સામાન્ય વિદ્યાર્થીઓ છે એક આંકડાશાસ્ત્રનો પ્રશ્ન એટેન્ડ કરી શકે છે, સંભાવનાનો એટેન્ડ કરી શકે. ભલે તમને દ્વિઘાત સમીકરણો ન આવડે તો એની ચિંતા કરવા જેવું નહીં. તો 6 માર્ક તો તમે એટેન્ડ કરી શકો છો આ સેક્શનમાંથી. ત્યાર પછી આવે છે સેક્શન સી. એમાં 3 જ પ્રશ્નો છે આપણી પાસે. તો આ 3 પ્રશ્નની અંદર દરેક પ્રશ્નના 4 ગુણ છે અને 4 તારીખ 12 ગુણ. એટલે સેક્શન સી 12 ગુણનો છે. હવે આ 12 ગુણમાં જે પ્રકરણો છે એમાં તમારી પાસે આવે છે એક તો વર્તુળનું પ્રકરણ છે, ત્યાર પછી 12 અને 13. તો વર્તુળના પ્રકરણમાંથી એક પ્રમેય પૂછાય છે, અથવા તો ઘણી વખત એવું બને છે કે પ્રમેય ન પૂછાતા એક રાઇડર પૂછાય છે. તો મિત્રો વર્તુળમાં પ્રમેયોની સંખ્યા ખૂબ જ ઓછી છે. એકાદ પ્રમેય છે અને બીજું એક પરિણામ છે અગત્યનું. તો 2 પ્રમેય તમે ગણતરીમાં કરી શકો અને એની તૈયારી કરો. તો પ્રમેયની અંદર માર્કનું વેટેજ આ રીતે છે. પક્ષ, સધ્ય અને આકૃતિ તમે દોરશો એટલે તમને 1 માર્ક મળે છે અને સાબિતી તમે કમ્પ્લીટ કરો એટલે એના 3 માર્ક છે ને 4 માર્કનો પ્રમેય તમને ખ્યાલ આવે. હવે કોઈ સ્ટેપની અંદર માનો કે તમને સાબિતીમાં સમજ નથી પડતી અને વચ્ચેથી તમે એને છોડી દો છો તો પક્ષ, સધ્ય અને આકૃતિનો 1 માર્ક છે. સાબિતીની શરૂઆત કરી છે, શરૂઆતના સ્ટેપનો બીજો માર્ક છે. તો 4માંથી તમે 2 માર્ક કવર કરી શકો. છેલ્લું પરિણામ જે છે તમે કદાચ લખવામાં ભૂલ કરો અને કોઈ જગ્યાએ પરિણામમાં શબ્દની વાક્ય રચના બંધ બેસતી આવતી નથી તો છેલ્લા પરિણામને 1 માર્ક કપાય. ત્યારે તમને પ્રમેયના 3 માર્ક મળે છે. કદાચ માની લો કે રાઇડર પૂછાતી હોય ને રાઇડર તમે તૈયારી નથી કરી તો એટલું શીખી જજો, આકૃતિ દોરતા શીખી જાઓ, પક્ષ, સધ્ય લખો, તમને 1 માર્ક મળી જાય. 3 માર્કની ચિંતા ન કરો. એટલે તમારા પૂરેપૂરા માર્ક જતા નથી. પ્રમેય એટેન્ડ કરો, ક્યાં તો રાઇડર લખો, પક્ષ, સધ્ય અને આકૃતિ દોરશો એટલે 1 માર્ક તમને મળે છે. ત્યાર પછી બીજા 2 પ્રશ્નો મોટે ભાગે સામાન્ય વિદ્યાર્થીઓ માટે ખૂબ જ કઠિન છે, કારણ કે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ અને પૃષ્ઠફળ અને ઘનફળ. જો તમે દરેક સૂત્રોને ધ્યાનથી અભ્યાસ કર્યો હોય અને સૂત્રો તમને આવડતા હોય તો આકૃતિ દોરવા જે શરત આપી છે પરીક્ષામાં એના પર આધારિત તમે આકૃતિ દોરશો અને સાચું સૂત્ર લખશો તો તમને અહીંયા 1 માર્ક ખૂબ જ સરળતાથી મળી જશે. અને જો આપેલી કિંમત સૂત્રમાં મૂકશો તો તમને બીજો માર્ક મળે છે. પછી તમને નથી આવડતું તો કંઈ વાંધો નહીં, તો તમે 1 કે 2 માર્ક તમે એટેન્ડ કરી શકો છો. ત્યાર પછીનો પ્રશ્ન છે સેક્શન ડી. આ પ્રશ્ન સામાન્ય વિદ્યાર્થીઓ, હોશિયાર વિદ્યાર્થીઓ અને મધ્યમ કક્ષાના જે વિદ્યાર્થીઓ કમ્પલસરી એટેન્ડ કરવાનો છે. એમાં આપણી પાસે 2 જ પ્રશ્નો છે, 16 અને 17.
તો 16મો પ્રશ્ન એ રાઇડરનો હોય છે, અથવા તો પ્રમેયનો પણ આવી શકે. તો માની લો કે 16મો પ્રશ્ન પહેલા 12મા પ્રકરણમાંથી એક રચના પૂછાય છે. તો રચનાની અંદર આપણી પાસે જુદી જુદી રચનાઓ છે અને એના 5 માર્ક છે. તો જ્યારે તમે રચના દોરો છો, આકૃતિના 4 માર્ક અને એના મુદ્દાઓ લખો છો, તો એનો 1 માર્ક છે. હવે રચનાઓમાં કઈ કઈ પ્રકારની રચનાઓ તમારે યાદ રાખવાની છે, ખાસ ધ્યાનમાં રાખો. આપણી પાસે રેખાખંડનું વિભાજન છે, ત્યાર પછી સ્કેલ માપન. ઘણા વિદ્યાર્થીઓ સ્કેલ માપન શું કહેવા માંગે છે એ જ ખબર નથી પડતી. સ્કેલ માપન 1 કરતાં ઓછું હોય ત્યારે ત્રિકોણ કેવો રચવાનો છે અને 1 કરતાં વધુ હોય ત્યારે ત્રિકોણ કેવા પ્રકારના આવશે આ જ ખબર નથી પડતી. તો 1 કરતાં ઓછું સ્કેલ માપન હોય તો તમને જે માપ આપે, દાખલા તરીકે 2/3 માપ છે, તો તમારે જો ત્રિકોણ આપેલો છે એના કરતાં તમારે રચવાનો થતો ત્રિકોણ ABC એ નાનો આવશે. જ્યારે સ્કેલ માપન 1 કરતાં વધારે હોય ત્યારે જે તમે દાખલા તરીકે 1 કરતાં વધારે 4/3 માપ આપેલું છે, તો આ સ્કેલ માપન 1 કરતાં મોટું છે. ત્યારે જે ત્રિકોણ તમારે રચવાનો છે એ મૂળ ત્રિકોણ કરતાં મોટો થશે, એટલે ત્રિકોણ ABC મોટો થશે. સ્કેલ માપન 1 કરતાં ઓછું હોય તો તમારે જે ત્રિકોણ રચવાનો છે એ નાનો રચવાનો છે, અને સ્કેલ માપન 1 કરતાં વધારે હોય ત્યારે તમે જે ત્રિકોણ રચશો એ ત્રિકોણ મોટો આવશે. આટલી પાયાની બાબત તમને ખબર. બીજી બાબત છે સ્પર્શક આધારિત રચના. એમાં વર્તુળનું કેન્દ્ર આપેલું હોય ત્યારે સ્પર્શક રચો. વર્તુળના બહારના બિંદુમાંથી આપણે સ્પર્શકો રચીએ છીએ. તો વર્તુળનું કેન્દ્ર ન આપેલું હોય ત્યારે જ્યારે સ્પર્શક રચવાની વાત આવે છે તો કોઈ પણ એક વર્તુળની અંદર તમને 2 જીવાઓ તમે લઈ શકો છો અને એ 2 જીવાઓના લંબ દ્વિભાજકો રચી વર્તુળનું કેન્દ્ર નક્કી કરી દો. પછી ફરી પાછી આગળની રચનાનું પુનરાવર્તન જ છે અને સરળતાથી રચનાના તમે 5 માર્ક મેળવી શકો છો. બીજી વાત છે પ્રમેયની. તો પ્રમેય આપણને પ્રકરણ નંબર 6 અને 7માંથી બંનેમાંથી એક પ્રમેય પૂછાય છે. એની અથવામાં ક્યાં તો પ્રમેય આવશે અથવા તો રાઇડર આવી શકે છે, પણ એક પ્રમેય તો નક્કી છે અને તમારે પ્રમેય કરવાના છે કેટલા. વિચારો તમે કેટલા પ્રમેય સાબિતીવાળા છે. તો આપણી પાસે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય છે, એટલે કે થેલ્સનું પ્રમેય. તો આ પ્રમેય એવું છે કે જે પ્રતીકના સાથે પ્રતીકના લખો અને સાબિત કરો, આ રીતે પૂછી શકાય છે. એટલે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો. જ્યારે તમે પ્રતીકના લખો છો તો એનો 1 માર્ક છે. ત્યાર પછી પક્ષ સધ્યન આકૃતિ લખો એનો બીજો માર્ક છે. સાબિતીના 3 માર્ક છે. આ રીતે 5 માર્કની વહેંચણી કરાય છે. ત્યાર પછી બીજું એક પ્રમેય જે છે વર્તુળ આપણે ત્રિકોણના ક્ષેત્રફળોનો ગુણોત્તર. દાખલા તરીકે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR, તો ABC ના છેદમાં PQR, પછી બાજુઓ AB² PQ², BC² QR² અને AC² PR². તો આ એક ક્ષેત્રફળના ગુણોત્તર પર આધારિત પ્રમેય છે 6.7, 6.2 અને 6.7. તો આ 2 પ્રમેય સાબિતીવાળા છે અને આ 2 પ્રમેય તમારે તૈયાર કરવા છે. ત્યાર પછી તમે જુઓ પાયથાગોરસનો પ્રમેય. તો એની અંદર આપણી પાસે બીજા 2 પ્રમેયો આવે છે. 7.2 એ પાયથાગોરસનો પ્રમેય છે. પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો એ પૂછાય છે. ત્યાર પછી પ્રમેય 7.3 એ પાયથાગોરસના પ્રમેયનું પ્રતીક. વિદ્યાર્થીઓ આ 2 પ્રમેય સમજવામાં ખૂબ જ મુશ્કેલી કરે છે. વિદ્યાર્થીઓને એમ જ લાગે છે કે પાયથાગોરસના પ્રમેયનું પ્રતિપ્રમેય લખો અને સાબિત કરો. એ સમજે છે પાયથાગોરસનું પ્રમેય જ છે અને એ સાબિતી પૂરેપૂરી સાચી લખીને આવતા હોવા છતાં એને 5 માર્ક મળતા નથી. કારણ કે પરીક્ષામાં પૂછાયું છે પાયથાગોરસના પ્રમેયનું પ્રતિપ્રમેય લખો અને સાબિત કરો, અને તમે લખો છો પાયથાગોરસનું પ્રમેય. તો જ્યારે પ્રમેય જ બદલાઈ જતો હોય તેવા કિસ્સામાં તમને સાબિતીના 1 પણ માર્ક મળતો નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, કયો પ્રમેય પૂછાય છે નંબરથી યાદ ન રાખતા પ્રતીકના ધ્યાનપૂર્વક વાંચો અને એમાં શું કીધું છે એ પ્રમાણે પક્ષ સધ્યને આકૃતિ દોરશો એટલે તમને ખબર પડી જશે કે આ કયો પ્રમેય છે અને એ પ્રમાણે તમે એને સાબિત કરો. તો વિભાગ ડીની અંદર 10 માર્ક ગુમાવવા છે. જે સામાન્ય વિદ્યાર્થીઓ જેને પાસ થવાની તકલીફ પડે છે એ વિદ્યાર્થીઓ ખાસ રોજ એક પ્રમેય અને એક રચના સાબિત કરશે તો 100 દિવસોમાં ગણિતને ચોક્કસ દિવસ પૂરતું કે આખો દિવસ ગણિત ન કરતા ડેઈલી 2 થી 3 કલાક તમે ગણિત માટે ફાળવો. અને આ જુદા જુદા વિભાગોમાં કયા કયા પ્રકરણોમાંથી પ્રશ્નો પૂછાય છે આપણે ચર્ચા કરી એ પ્રમાણે, અને કેવી રીતના દાખલાઓ પૂછાય છે એ જો તમે એના પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે ખૂબ જ સારી રીતે ગણિતની તૈયારી કરી શકશો. અને ગણિતમાં એક પણ વિદ્યાર્થી એવો ન થાય કે બી પાર્ટ તમે સેકન્ડ પાર્ટ એટેન્ડ કરો છો અને તમારે નાપાસ થવું પડે. પાસ થવું સરળ છે, પણ ક્યારે
જે સેક્શન પ્રમાણે જે સ્કોરિંગ ચેપ્ટર છે એના પર તમે ધ્યાન કેન્દ્રિત કરો અને એ પ્રમાણે તૈયારી કરો તો. બાકી ફક્ત પાર્ટ 1 MCQ પર આધારિત તમે એમ માનશો કે મારા 33% માર્ક આવી જશે તો એ શક્ય નથી. એટલે બંને વિભાગો ખૂબ જ અગત્યના છે. બંને વિભાગો સાથે મળીને તમારા 33% માર્ક થશે, 100માંથી 33 અને 70માંથી 23, તો તમે પાસ થાવ છો. એટલે પાસ થવું સરળ છે તો આ રીતે. અને જો તમે આ પદ્ધતિમાંથી તૈયારી ન કરશો તો પાસ થવું કઠિન છે. મેરાઈ સર, તમે ખૂબ જ વિસ્તૃત જાણકારી આપી, પરંતુ મારી આંખ સામે તો બધા ગણિતના જે કોસ થીટા, સેક થીટા જે આપણે વાત કરીએ છીએ, આકૃતિ, એ બધી અત્યારે તો મારા નજરની સામે આવી ગયા છે અને હું પોતે અત્યારે તો કન્ફ્યુઝ છું. પણ હું જરૂરથી ચોક્કસથી કહીશ કે આપણા જે વિદ્યાર્થીઓ જેને આખું વર્ષ અભ્યાસ કર્યો છે તે આ બધી વિષયોને સમજણપૂર્વક સાંભળી હશે. કારણ કે જે તમે વાત કરી તેમાંથી હું એક મુદ્દો તો જરૂરથી કહીશ કે જે તમે સ્ટેપની વાત કરી છે, જે આન્સરની વાત છે, ભલે આન્સર ખોટો છે પરંતુ જેટલા સ્ટેપ આવે છે તેટલા સ્ટેપ જરૂરથી લખવા જોઈએ કોઈ બી વસ્તુ. કારણ કે વિદ્યાર્થીઓ હંમેશા એવું કરતા હોય છે કે જવાબ છેલ્લે ખોટો આવે તો એ આખા દાખલાને ચોકડામાં પાછી તૈયારી કરે છે, એટલે જેથી કરીને જે સ્ટેપના માર્ક છે તે બી ગુમાવવાનો વારો આવે છે. એટલે મેરાઈ સરની આખી સમગ્ર વાતમાંથી મેન જે વાત નોટિસ કરી છે કે સ્ટેપ હંમેશા પૂરા કરો, પછી આન્સર ભલે ખોટો પણ લખાઈ ગયો હોય પરંતુ એ સ્ટેપના માર્ક તો આપણે વિદ્યાર્થીને મળે જ. હવે આ વિષય ખૂબ જ વિસ્તૃત છે, આખું વર્ષ કારણ કે ભણ્યા છે અને છેલ્લા આખરી તબક્કામાં જે આપણા હાજર જે સર ટીચર છે તેમણે તમને જાણકારી આપી છે તે તમને તમામ રીતે તો જાણકારી નહીં આપી શકે, પરંતુ આખરી તબક્કામાં કઈ રીતે મહેનત કરવાની છે અને કઈ બાબત પર ફોકસ કરવાનું છે તેની જરૂરી ઉપયોગી માહિતી આપી છે. પરંતુ આખરમાં એક અગત્યનો સવાલ હું જિજ્ઞાસા મેડમને પૂછીશ કે જિજ્ઞાસા મેડમ, જે બોર્ડ લેવલ ઇવોલ્યુશન છે અને સ્કૂલ લેવલનું ઇવોલ્યુશન, તેમાં પેરેન્ટ્સ જે કન્ફ્યુઝન અનુભવે છે તે વાસ્તવમાં શું છે તેની ટૂંકમાં માહિતી આપણે દર્શકોને. ઓકે, હવે આપણે સ્કૂલ લેવલના ઇવોલ્યુશન્સની વાત કરીએ તો સ્કૂલની જે એક્ઝામ લેવાય છે એ 2 તબક્કામાં લેવાય છે, ફર્સ્ટ સેમેસ્ટર અને સેકન્ડ સેમેસ્ટર. ફર્સ્ટ સેમેસ્ટરની અંદર FA1, FA2 અને SA1. FA1ના 5 માર્ક્સ હોય છે, FA2ના 5 અને SA1 જે છે એ 100 માર્ક્સની એક્ઝામ લેવાય છે અને ત્યાર પછી એને 5% અંદર કન્વર્ટ કરવામાં આવે છે. આ રીતે ફર્સ્ટ સેમેસ્ટરની અંદર 15 માર્ક્સ ફિનિશ થાય છે. ત્યારબાદ રહી સેકન્ડ સેમેસ્ટરમાં, તો સેકન્ડ સેમેસ્ટરની અંદર FA3, FA4 અને SA2 હોય છે. FA3 જે છે એ ટીચર્સ એની રીતે એક્ઝામ લે છે અને પછી એને પણ એ 5%ની અંદર કન્વર્ટ કરે છે. FA4 છે એ પણ 5%ની અંદર કન્વર્ટ થાય છે અને સેમ SA2 જે છે એની 100 માર્ક્સની એક્ઝામ લેવાય છે અને એને પણ 5%ની અંદર કન્વર્ટ થાય છે. એ રીતે આપણી જે સ્કૂલ લેવલની એક્ઝામ છે એના 30% માર્ક્સ છે. અત્યારે એ જ કામગીરી સ્કૂલોની અંદર ચાલી રહી છે કે સ્કૂલની અંદર અત્યારે જે વિદ્યાર્થીઓએ જે 30માંથી કેટલા માર્ક્સ મેળવ્યા એ અમારે લોકોએ હમણાં બોર્ડ લેવલ સુધી આ માર્ક્સને પહોંચાડવાના છે. તો પેરેન્ટ્સને હું ખાસ વિનંતી કરીશ અને કહીશ કે સ્કૂલ લેવલની જે 30 માર્ક્સની જે આ એક્ઝામ છે એમાં તમારા બાળકે પાસ થવા માટે 10 માર્ક્સ મિનિમમ લાવવા જરૂરી છે. અને આઈ થિંક દરેક સ્ટુડન્ટ્સ સ્કૂલ લેવલનું જે ઇવોલ્યુશન્સ છે એમાં 10 માર્ક્સ એચીવ કરતા જ હોય છે. હવે આપણે વાત કરીએ બોર્ડના ઇવોલ્યુશન્સની, તો બોર્ડની અંદર 100 માર્ક્સની એક્ઝામ લેવાય છે અને એ 100 માર્ક્સની એક્ઝામ જે લેવાય છે ત્યાર પછી એને 70%ની અંદર કન્વર્ટ કરવામાં આવે છે અને એ 70%ની માંથી વિદ્યાર્થીએ 23 માર્ક્સ લાવવા જરૂરી છે. આ શબ્દ મારો ખાસ સાંભળજો. કન્ફ્યુઝન ક્યાં થાય છે? જ્યારે વિદ્યાર્થીના હાથમાં માર્કશીટ આવે છે ત્યારે એ એવું વિચારે છે કે માની લેવું કે 30માંથી એના માર્ક્સ આવ્યા 20 અને જે બોર્ડની એક્ઝામ લેવાય એમાં 70માંથી એના માર્ક્સ આવ્યા 20, એટલે એ શું કેલ્ક્યુલેશન કરે છે કે 20 અને 20 કેટલા થયા? 40. તો એ એવું વિચારે છે કે મેં તો 40 માર્ક્સ એચીવ કર્યા છે તો પણ મને અહીંયા ફેલ જાહેર કેમ કરવામાં આવ્યું છે? તો જે પણ પેરેન્ટ્સ છે એ પોતાના બાળક માટે આ બાબતને ખાસ ધ્યાન પર લે કે બોર્ડની જે એક્ઝામ છે એમાં પણ તમારા બાળકે પાસ થવું જરૂરી છે અને એ 100 માર્ક્સની જે એક્ઝામ લેવાય છે એને બોર્ડ જે 70%માં કન્વર્ટ કરે છે એમાં તમારે આ બાળકે 23 માર્ક્સ લાવવા ઇટ્સ અ નેસેસરી. તો જ તમારું બાળક જે છે એ બોર્ડની એક્ઝામમાં પણ પાસ થાય છે એવું જાહેર થાય છે. તો આ બાબતની અંદર જે પેરેન્ટ્સને કન્ફ્યુઝન છે એ આઈ થિંક આ જ રીતનું હોય છે.
મેરાઈ સાહેબ, આખરમાં હું તમને એક સવાલ કહીશ કે તમે એડમિનિસ્ટ્રેશન તરીકે પણ કામ કર્યું છે, એક્ઝામિનર તરીકે બી જાઓ છો, તો બાળકો જ્યારે એક્ઝામ આપવાની તૈયારી કરે છે, જ્યારે પરીક્ષા ખંડમાં પ્રવેશે છે ને પુરવણી સપ્લિમેન્ટરીમાં લખવાનું શરૂ કરે, તો કઈ કઈ નાની નાની ભૂલો જે કરે છે જે ખરેખર વિદ્યાર્થીઓ માટે નુકસાનકારક સાબિત થાય, તો શું ખાલી એક ટૂંકમાં જણાવજો કે શું તકેદારી સપ્લિમેન્ટરી લખવામાં રાખી છે? વિદ્યાર્થી મિત્રો, ખાસ તો એસેસમેન્ટ દરમિયાન અમને જે ભૂલો જોવા મળે છે એની હું વાત કરું. વિદ્યાર્થીઓ શું કરે છે, એક તો દરેક સેક્શન તમને આપેલા છે 4 સેક્શન, અને 4 સેક્શનમાં કોઈ પણ સેક્શન તમે ફર્સ્ટ લખી શકો છો. તમને ડી સેક્શન એમ લાગે કે મારે આ સેક્શન પહેલાં લખવું છે અને પછી મારે બી સેક્શન લખવું છે કે એ સેક્શન લખવું છે, તમે લખી શકો છો. તો કોઈ પણ એક સેક્શન કમ્પ્લીટ થાય પછી જ તમે બીજું સેક્શન સ્ટાર્ટ કરી શકો. દાખલા તરીકે ડી સેક્શનની અંદર એક રચના અને પ્રમેય છે, તમે પહેલાં રચના અને પ્રમેય કમ્પ્લીટ કરી નાખો. ત્યાર પછી જે નવું સેક્શન તમને જે આવડે છે, જે સરળ લાગે એ તમે સ્ટાર્ટ કરી શકો છો, પણ નવા પાનાથી. પાનાની ઉપર હાસ્યાની અંદર તમે લખી શકો મારે સેક્શન સી આવડે છે, સેક્શન સી. હવે એના જે પ્રશ્નો જે છે આપણી પાસે 3 પ્રશ્નો, તો 3 પ્રશ્નોના જવાબ લખાઈ ગયા પછી અથવા તો કોઈ પ્રશ્ન તમને નથી આવડતો તો એના માટેની થોડી જગ્યા તમે છોડી દો અને ત્યાર પછી આવતો પ્રશ્નનો જવાબ તમે લખી શકો છો. એટલે કોઈ પણ એક સેક્શન કમ્પ્લીટ થાય પછી જ તમે બીજું એક સેક્શન ચાલુ કરી શકો છો. નહીં તો શું થાય છે કે મૂલ્યાંકનની અંદર જે શિક્ષક મિત્રો પેપર તપાસે છે દરેક સેક્શન અલગ અલગ શિક્ષકો તપાસે છે. 4 શિક્ષકોની ટીમ હોય છે અને 5મા મોડરેટર હોય છે. તો જ્યારે એ શિક્ષક એ સેક્શન પર જ ફોકસ હોય છે એનું અને એ સેક્શન એ તપાસે છે. હવે જો કોઈ વિદ્યાર્થીઓ છેલ્લા પાના પર જવાબ લખ્યો અને કોઈ પણ પ્રકારની સૂચના ન લખી હોય તો હવે એ વિદ્યાર્થીએ જવાબ તો લખ્યો છે પણ ક્રમમાં આવતો નથી અથવા એ સેક્શનમાં આવતો નથી. ત્યાર પછી બીજા બધા સેક્શન આવી જાય છે અને છેલ્લા પાના પર એણે એનો જવાબ લખ્યો છે. તો આવા સંજોગોમાં જો ફરી વેરીફાયર બધું ચેક કરે છે કે મોડરેટર કે કોઈ પાના પર વિદ્યાર્થીએ જવાબ લખેલો છે અને તપાસવાનો બાકી રહી ગયો હોય તો જે તે એક્ઝામિનરને ધ્યાન પર લાવવામાં આવે છે. તો આમાં ઘણી બધી તકલીફ, માર્ક્સ સુધારવા પડે છે. તો એવું ન કરતા કોઈ એક સેક્શન કમ્પ્લીટ થાય પછી જ નવો જો તો એની જગ્યા છોડી દો અને ત્યાર પછી તમે જ્યારે તમને આવડે છેલ્લો અડધો કલાક બાકી હોય, 10 મિનિટ બાકી હોય તો તમે એ દાખલા પર વિચાર કરી શકો અને એ જવાબ લખી શકો. તો આવી ભૂલ ન થાય એની ખાસ કાળજી રાખો. બીજું ખાસ કે પરીક્ષા દરમિયાન તમારો કોન્ફિડન્સ જળવાઈ રહે. વિદ્યાર્થીઓમાં ગણિત એ આત્મવિશ્વાસ ખાસ તમારો વધે, સેલ્ફ કોન્ફિડન્સ તમારો હોવો જોઈએ. અને બીજું, હવે જે 100 દિવસો બાકી છે એમાં રોજ સવારના તમે 5 થી 10 મિનિટ પોતાના, આપણે બધા માટે સમય ફાળવીએ, મમ્મી પપ્પા માટે ફાળવીએ છીએ, આપણા મિત્રો માટે ફાળવીએ, નાના ભાઈ બહેન માટે ફાળવીએ છીએ, પણ આપણા માટે આપણી પાસે સમય નથી. સૌથી વિશેષ મહત્વ આપણું પોતાનું છે. તો 5 થી 10 મિનિટ શાંતિથી બેસીને મગજમાં કોઈ પણ વિચાર લાવ્યા વિના તમે ભગવાનને એક પ્રાર્થના કરી શકો છો કે આ દુનિયાની અંદર સૌથી મહાન વ્યક્તિ હું પોતે છું. પોતાનું આત્મગૌરવ વધારવાનું છે. સૌથી મહાન વ્યક્તિ, શ્રેષ્ઠ વ્યક્તિ હું છું. ત્યાર પછી બીજો વિચાર એ કરવાનો છે કોઈ પણ બાબત એવી નથી કે જે હું શીખી ન શકું. ગણિતમાં કોઈ અશક્ય જેવું નથી. તમે મનથી નક્કી કરશો તો તમે શીખી શકશો. પણ એના માટે ફક્ત આ 2 પ્રશ્નો કહેવાથી આપણે મહાન નથી થઈ જતા અથવા આપણે શીખી નથી શકતા. એના માટે છે સખત પરિશ્રમ. તો અત્યારથી 100 દિવસોમાં એવું પ્લાનિંગ કરો કે 2 થી 3 કલાક કે 4 કલાક એ ગણિત માટે ફાળવો અને એમાં ડેઈલી એક પ્રમેય અને એક રચના તમારે દોરવાની જ છે અને લખવાની છે. અને આ રીતે પ્લાનિંગ કરશો તો કોઈ એવું કામ નથી કે જે તમને ગણિતમાં અટકાવી શકે. અને 33% શું 100% સિદ્ધિ હાંસલ થાય ત્યાં સુધી તમે આગળ વધી શકો છો. એક કોટેશન યાદ આવે છે, તમને કહી દઉં. સ્વામી વિવેકાનંદ કહે છે કે હજુ પણ મોડું નથી થયું, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તો જે કંઈ પણ તૈયારી કરો, જે દિવસો તમારી પાસે જે સમય છે અને એમાં મહત્તમ સમયનો ઉપયોગ કરીને ગણિતનું પરિણામ સુધરે એ માટેના તમારો પ્રયાસો પૂરેપૂરા કરશો, જેથી આ એક વિષયને કારણે આપણી પ્રગતિમાં અવરોધરૂપ ન બને અને તમે એક વર્ષ જે અતિ કિંમતી વર્ષ છે જીવનનું એ તમે ન ગુમાવો અને આગળ વધો એવી તમને શુભેચ્છાઓ છે. તો
દેવ સર ટીચર અમારા કહેવા આમંત્રણને માનાવીને હાજર થયા અને ઉપયોગી જાણકારી વિદ્યાર્થીઓને આપી તે માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ હતા અમારા ગણિત વિષય પરના શિક્ષકો જેઓએ જાણકારી આપી છે કે આખરી તબક્કામાં તમે કેવી બાબતો પર ધ્યાન આપશો, કેવી રીતે માર્ક્સની ગણતરી પણ રાખો, કારણ કે ગણિતનો વિષય એક કેલ્ક્યુલેશનનો વિષય છે અને આ જ વિષયને કેલ્ક્યુલેશનના આધારે જ તમારે અભ્યાસ કરવાનો છે હવે આગળના દિવસોમાં. તો હું અહીંયા વિદ્યાર્થીઓને જરૂરથી કહીશ કે જે સબ્જેક્ટ, જે તમારો ગણિત સબ્જેક્ટ છે તેમાં તમને જેમાં કોન્ફિડન્સ આવે છે, જે ચેપ્ટરોમાં, તે ચેપ્ટરોના જો આન્સર આવ્યા હોય તેના તમે પ્રથમ જો લખી દેશો તો તમારો એક્ઝામના સમયે કોન્ફિડન્સ લેવલ બૂસ્ટર મળશે અને તેના લઈને એક કોન્ફિડન્સ લેવલ વધવાથી પરીક્ષાનો એક હાવ પણ તમારો દૂર થઈ જશે. અને ખાસ વાત એ ધ્યાન રાખવાની છે કે આ એક કાર્યક્રમ અમે જે રજૂ કર્યો છે તે માત્ર તમારા આખરી તબક્કામાં એક માર્ગદર્શન આપતો કાર્યક્રમ છે, પરંતુ સમગ્ર વર્ષ દરમિયાનની મહેનત જ નું પરિણામ અને એની જ જે તમારો ચરિતાર્થ હતો, પુરુષાર્થ હતો, તે જ સાચું જ રિઝલ્ટ તમારું લાવી શકશે. માત્ર આ કાર્યક્રમ તમને એક આખરી તબક્કાના ઉપયોગી થવા માટે રજૂ કર્યો. તો દર્શક મિત્રો, અહીં રજા આપશો. આવા જ કાર્યક્રમ અને બોર્ડના અલગ અલગ વિષયોને લઈને અમે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ. આપણું શહેર, ધબકતું સુરત, વિકાસશીલ શહેર. ઉદ્યોગ અને વિકાસની નગરી, ક્યારેક ચડતી, ક્યારેક પડતી, છે સંઘર્ષની ગાથા. ઉત્સવોની છે મોજ. દિવસભરની ઘટનાઓના સમાચાર જુઓ પ્રાઇમ ટાઈમ ન્યૂઝમાં રાત્રે 9 કલાકે.